મૂકો મને મળ્યો, મને કે નવસાદ બચુભાઈ. મેં તો ગુજરી ગયા. મને કે ના માંદા પડ્યા. મેં તો હું ખબર કાઢો નહોતો ગયો, તું ગયો તો? મને કે હું ગયો તો. એ કે બચુભાઈ હુતા હતા, નસબેન ઊભા હતા, બચુભાઈ બકા ભરતા હતા. મેં કીધું મને કે રોતા હતા. મેં તું કે ને બકા ભરતા હતા. મને કે હિપકા ભરતા હતા. આખો ઈ ખાઈ ગયો. મેં કીધું તું કોકને ભંગવી નાખી કીધું. હા હમણાં મૂકો, હમણાં એક અમારા શેઠ ગુજરી ગયા ત્યાં બેઠો બોલો મૂકો, અને રોવે રોવે રોવે, એટલું બધું રોવે એટલું બધું રોવે. હું ત્યાં ગયો, મેં મૂકા આ કરોડપતિ શેઠ ગુજરી ગયા, તારા હગા થતા હતા. મને કે ના રે ના. મેં તો એટલો બધો હું કામ રહો છો? તારા હગા નથી થતા તો રો છો હું કામ? મને કે એટલે તો રહું છું, હગા નથી થતા એટલે. આવા હગા થતા હોય તો કે જલસો પડી જાય ને, કે નથી થતા એટલે જ રહું છું. આ શેઠની વાત આવી એટલે હમણાં શેઠ ઉપર 2-3 જોક્સ લઈ લો, મને મજા આવે, મને બહુ ગમે. હમણાં એક જણો એક શેઠની દુકાને જઈને કે કાજુ છે કાજુ? બોલો કે હા છે. બદામ? તો કે છે. પિસ્તા છે. સારોલી છે. ચોખ્ખું ઘી? ઓલો કે છે. તારે હું જોઈ બોલ ને. એ કે મારે કાંઈ નથી જોતું, તમે કે હલવો બનાવીને ખાઓ ને, હું ખખડિયા જેવા થઈ ગયા. કે બોલે એમ સલાહ દઈને વયો ગયું. હમણાં ગામડું ગામ, શેઠની દુકાન નળિયાવાળી, ઉનાળાનો સમય, અને બરાબર ધોમ તડકો તપેલો, અને શેઠે બુસ્કોટ કાઢી નાખ્યો, ગરમી થાય, ગંજી પહેરેલું, અને શેઠ બેઠા બેઠા બગલી ખંજોળે. આમાં બગલી ખંજોળે. એમાં એક ઘરાક આવ્યો, આવીને કે શેઠ બોલો ડેટોલ આબુ છે? ડેટોલ? શેઠ ક્યાં છે? એ કે હાથ ધોઈ અને 250 ગ્રામ શાક કરવાના ગાંઠિયા આપો. એક જણો તો રોજ શેઠની દુકાન પાસે આવે, દુકાન ફરતો આટો મારે, શેઠની સામું જોવે, શેઠના નોકર સામું જોવે, પછી હળવેક દિન ઓટે બેહે, ટિફિન ખોલે અને ઓટે બેહીને ખાય. રોજનો ક્રમ. રોજ શેઠની દુકાન પાસે આવે, શેઠની દુકાનમાં જોવે, નોકર સામું જોવે, શેઠ સામું જોવે, પછી ઓટે ટિફિન ખોલીને ખાય. એમાં એક દી શેઠ ખીજાણા કે આ તારું ઘર સામે છે અને રોજ તું મારા ઓટે આવીને ટિફિન હું કામ ખાશો? ત્યારે ઓલો બોલ્યો કે શેઠ તમે મને ઉધાર નથી દેતા ને, તમને ખબર પડે હું કાંઈ ભૂખે નથી મરતો, તમારી દુકાન પાસે બેહીને ખાવ છું. એવો વેમ રાખતા નહીં કે લે. શેઠને ગગલાવી લેવા માણસો પડ્યા. એક જણો તો નવો ગામમાં રહેવા આવ્યો. હવે નવો ગામમાં રહેવા આવ્યો ને, શેઠની દુકાન પાસેથી નીકળે. હવે શેઠની દુકાન પાસે નીકળે એટલે શેઠને પૂછે કા શેઠ કેમ છો? મજામાં? શેઠ કે આ મજામાં. આ કોણ બેઠું છે અંદર? એટલે શેઠ કે મારા બાપા છે. એમ? તમારા બાપા? એ મારા બાપા. પગે લાગી અને નીકળી જાય. વળી પાછો બીજે દિવસે નીકળે. શેઠ કેમ છો? મજામાં? હા મજામાં. આ કોણ બેઠું છે? શેઠ કે મારા બા છે. એમ? તમારા બા? એ મારા બા. પગે લાગીને વયો જાય. એમાં ત્રીજા દિવસે નીકળ્યો ને શેઠ મૂંઝાણા, કારણ કે શેઠાણી દુકાનમાં બેઠા છે. અને શેઠને એમ થયું હમણાં આવીને પૂછ્યા તો મારે જવાબ હું દેવો. પણ આ તો શેઠ ને ભાઈ બુદ્ધિશાળીઓ. જેવો ઓલો માણસ આવ્યો ને કે કા શેઠ કેમ છો? મજામાં? શેઠ કે આ મજામાં. આ કોણ છે? એટલે શેઠે બુદ્ધિનો પ્રયોગ ચાલુ કર્યો. એ કે મારા હગ્ગા હાલાની હગ્ગી બેન. ઓહો હો, તમારા હગ્ગા હાલાની હગ્ગી બેન? તો મારી બેન કે પગે લાગીને વયો ગયો. આને બુદ્ધિ કહેવાય. બોલો બુદ્ધિશાળીઓ. હા હમણાં તો એક શેઠ અગાસીમાં ઊભા થાવ, એટલું શરીર જાડું, એટલું શરીર જાડું, જેમ મોંઘવારી વધી છે ને એમ શરીર વધેલો. લુગડામાં નો હમાય એવું શરીર. નામ અગાસીમાં ઉભેલા 5મા માળે ટેકો દઈને પાળીએ, અને બરાબર નીચેથી એક જણો નીકળ્યો, ઉપર જોઈને દાંત કાઢે. તોલા શેઠ નીચે જોઈને કેલા હું દાંત કાઢશો? એ કે મને વિચાર આવે છે શેઠ કે તમે ગુજરી જાઓ તો તમને ઉતારવા કેમ? હજી એટલી વાત કરીને ત્યાં એનો ભાઈ આવ્યો. શેઠ ક્યાં તારા ભાઈને સમજાય કે હજી હું અહીં હવારના પોરમાં ઊભો છું ને તારો ભાઈ એમ બોલે છે કે શેઠ તમે ગુજરી જાઓ તો ઉતારવા કેમ? ત્યાં એનો ભાઈ તો એને જેવો જ હોય. એ કે શેઠ એને ન ખબર પડે, કે એને થોડી ખબર પડે કે ઉતારવા કેમ, ત્યાંથી ઘા કરાય કે કા ક્રેન બોલાવી લેવાય કે. હજી એટલી વાત થઈ ને ત્યાં એનો ત્રીજો ભાઈ આવ્યો. શેઠ ક્યાં તારો નાનો ભાઈ છે ને એ એમ કે છે કે શેઠ ગુજરી જાય તો ઉતારવા કેમ? આ એનથી મોટો રહ્યો એમ કે છે કે આ ક્રેન બોલાવી લેવાય ને કાં ત્યાંથી ઉપરથી ઘા કરાય. તો ઓલો ત્રીજો કે બેમાં એક બુદ્ધિ નથી કે શેઠ એવું કાંઈ ન કરાય. એ બેન ખબર નથી પડતી, ઉપર કટકા કરીને હેઠે ઉતારાય. હજી આ 3ની માથાકૂટ હાલતી હતી ને ત્યાં એનો બાપો આવ્યો. બોલો શેઠ ક્યાં તમારા 3 છોકરાને સમજાવો હોય કે એક છોકરો એમ કે શેઠ ગુજરી જાય તો ઉતારવા કેમ, બીજો છોકરો એમ કે ક્રેનથી ઉતારી લેવાય, ત્રીજો છોકરો એમ કે કટકા કરીને ઉતારાય,
એના બાપા કે જવા દ્યો ને શેઠ, મારા ત્રણેય દીકરામાં કાંઈ કાઢી લેવા નથી. કોક એક હારો આપે ને તો ત્રણેય આપી દેવા છે. આ ત્રણમાંથી એક બુદ્ધિ જ નથી. એને એટલી ખબર ન પડે હેઠે ન ઉતારાય, ન્યા દેન ક્રિયા કરી નાખાય. આ નંગને હેઠે ન ઉતારાય. એક શેઠ તો શેઠાણીને કે મારા હાટું મોળી ચા બનાવજે, મોળી ચા. તો શેઠાણી કે પેલા જલેબી ખાઈ લ્યો ને પછી ચા પીજો, મોળી જ લાગશે. અને અમારા ગામમાં શેઠની દુકાન, અને ઉપર મેળી ઉપર શેઠ રે, નીચે દુકાન, મેળી ઉપર શેઠ રે. અને રોજનો ક્રમ, શેઠાણી છે ને રોજ સવારના 10:30 વાગે એટલે ચાનો આખો કપ ભરી અને દાદરા ઉતરી અને શેઠને દેવા માટે આવે. રોજનો ક્રમ. એમાં એક દી શેઠ ચા પીતા પીતા કે, હે વાલી, આ તું જો રોજ ચાનો કપ ગ્લાસ લાવીશો, કપ આખો, તો આ જરા કે ઝલકાતો કેમ નથી? કે મેં કોઈ દિવસ જોયું નથી કે આ રકેબીમાં ઢોળાણી હોય. આવી રીતના તું દાદરા ઉતરીને લાવીશો કેવી રીતના? અને ત્યારે શેઠાણી કીધું કે એમાં કાંઈ ન હોય, કે હું દાદરાથી ઉતરતી હોઉં ને એ પહેલાં કે ચાનો ઘૂંટડો ભરી લઉં, ચાનો ઘૂંટડો ભરીને મોઢામાં રાખું, નીચે ઉતરીને કોગળો કરી જાઉં. તો એ શેઠને ખબર પડી કે આ 25 વર્ષથી કોગળા કરીને પીવરાતી હતી. બોલ, અઘરું થઈ ગયું છો. હમણાં એક નોકર ગયો શેઠ ભાઈ કે શેઠ 2 દિનની રજા આપો. શેઠ કે મારા એક સવાલનો જવાબ આપ, 3 દિન રજા આપું. નોકર કે બોલો, હું સવાલ છે બોલો. શેઠ કે બોલ, કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા? બોલો નોકર 2 મિનિટ વિચાર કરીને કે શેઠ નક્કી કે કટપ્પાએ રજા માંગી હશે ને બાહુબલી આપી નહીં હોય એટલે કે ધરબી દીધો છે. શેઠ કે જા 8 દિન ચાલુ પગારે આપું છું, જાય કે તું જા. હા. અને હમણાં બરાબર મુંબઈની અંદર 2 શેઠ ભેગા થયા અને બરાબર રવિવારનો દિવસ ને 2 શેઠ બેઠા હતા. એટલે એક શેઠે બીજા શેઠને કીધું કે નોકરમાં ભટકી ગયા, કાંઈ નંબળે. કાં? એ કે જો શાંતિ રાખો, કે જોજો તમે. એને નોકરને બોલાવ્યો, એ અહીં આવ, હાલે 500 રૂપિયા, જા બજારમાંથી 4 વ્હીલ લેતો હોય. ઓલો નોકર હતો ને કે જી શેઠ એમ કરીને ઉપડ્યો. તો ગયો શેઠ કે જો જોયું ને આ 500 રૂપિયામાં ગાડી આવે તોય ગયો ને લેવા હતું. આ શેઠ કે હજી તારો નોકર તો હારો, મારો નોકર જોઈ કે અહીંયા આવ. એના નોકરને બોલાવ્યો. એ કે જા ઘરે જોતા હું છો કે નહીં, ઘરે બેઠો છું કે નહીં જોતો હોય તો. ઓલો નોકર કે જી શેઠ એમ કરી એ નોકર ગયો. આ શેઠ કે જોયું કે હું અહીં બેઠો છું તોય ગયો ને ઘરે જોવાય. હવે આ 2 નોકર બજારમાં ભેગા થયા અને નોકર પાછા ભેગા થઈને નોકરને કે શેઠમાં હાવ બટકી ગયા. કે કેમ? એ કે મારો શેઠ 500 રૂપિયા આપીને કે છે કે જા 4 વ્હીલ લેતો હોય. કે એને ખબર છે આજ રવિવાર છે, માર્કેટ બંધ હોય. બોલો બીજો નોકર કે તારો શેઠ તો હારો છે. કે મારો શેઠ તો કેવો અકલ મઠો છે ખબર છે. એ ત્યાં બેઠો છે અને બાજુમાં ફોન પડ્યો છે તોય મને કે છે કે જા તો ઘરે જોતા હોય તું બેઠો છું કે નહીં. એ કે ફોન કરીને પૂછી નથી લેતો ઘરે. એક શેઠને છે ને કામવાળીએ રાખડી બાંધી, તો શેઠે છે ને એને 100 રૂપિયા આપ્યા અને શેઠાણીએ 2000ની નોટ આપી. સમજી જવા જેવું છો. શેઠાણી કેટલા રાજી થયા છે. હમણાં એક શેઠની દુકાન ઇન્કમ ટેક્સ વાળા આવ્યા, હાલે ફાઇલ લાવો. એટલે શેઠ કે ફાઇલ અહીં ન હોય, ઘરે હોય. તો લઈ આવો. ગાડી નથી, કેમ જવું લેવા? આ જો અમારી 4 વ્હીલ પડી, ઉપાડો. શેઠે 4 વ્હીલ લઈને ગયા. સવારે 11 વાગ્યાના ગયા ને સાંજે 8 વાગે આવ્યા. ઓલા ઇન્કમ ટેક્સના સાહેબ કે તમારું ઘર એટલું બધું આઘું છે? સવારે 11 વાગ્યાના ગયા હતા, અત્યારે 8 વાગ્યા રાતના, એટલું બધું તમારું ઘર આઘું છે? શેઠ કે શાંતિ રાખો, શાંતિ રાખો. તમે સવારે 11 વાગ્યાના બેઠા છો, અત્યારે 8 વાગ્યા કંઈ ઘરાક આવ્યું? સાહેબ કે ના ઘરાક કોઈ ન થયું. તો કે ઘરાકી છે નહીં, અમારે ઇન્કમ ટેક્સ છે ને ભરવો હોય. કે તો સાહેબ કે પણ તો 8 વાગ્યાના તમે સવારના 11 થી લઈને સાંજના 8 સુધી ગયા હતા ક્યાં? શેઠ કે પછી તો હું ચોટીલા દર્શન કરી આવ્યો માતાજી ફેમિલીને લઈને. 4 વ્હીલ હારી હતી ને, ગેસ ફૂલ હતો. હમણાં એક ભિખારી છે ને ઇન્કમ ટેક્સ ઓફિસ આગળ ઊભો હતો. બોલો તો ત્યાંથી એક જણો નીકળ્યો કે ભાઈ અહીંયા ન હોય, અહીંયા ઇન્કમ ટેક્સની ઓફિસ છે, ભાગ અહીં થોડું હોય. બોલો ભિખારી કે અમારે ઇન્કમ ટેક્સ ભરવો નહીં. ભિખારી હોય તો ઇન્કમ ટેક્સ મીડિયા ભરવા. બોલો ભૂકા કાઢ નાખે એવો વિકાસ થઈ ગયો છો હવે. હમણાં હું ને ગોબર દાદા 2 ટ્રેનમાં જતા હતા. તો ગોબર દાદા મને કે મને પેટમાં ગડબડ છે. મેં કીધું ટ્રેનમાં સગવડ છે. ગોબર દાદા ગયા ટ્રેનનો અંદર, ટોયલેટમાં ગયા, કામકાજ પતાવ્યા પછી નળ દબાવ્યો, પાણી નહોતું આવતું. હવે શું કરવું? હવે બરાબર સ્ટેશન આવ્યું ને ગાડી ઊભી રહી, ત્યાં બાજુમાં ઓલા વેચવા વાળા નીકળે ને, સોડા લીમકા. તો દાદાએ 10ની નોટ કાઢી. એ કે એક સોડા લાવ હાદી. આમ કહીને આમ 10ની નોટ આપી, સોડાની બોટલ લીધી અને કામ પતાવી અને દાદા આવી અને બેસી ગયા.
અડધી કલાક થઈને ત્યાં મકોડા માંડ્યા ચોવણામ ચડવા. મેં કીધું દાદા આ શું થયું? મને કે હાલે લે ચોળાની જગ્યાએ લીમકા થઈ ગયો લાગે કે. કીધું ધ્યાન રાખવું જોઈએ હો. અમારે એક ભગા દાદા છે ગામડે, બહુ ફેંકે, બહુ લાંબી લાંબી ફેંકે. તમે એની બાજુમાં બેહો ને મજા જ આવ્યા રાખે. ફેંકે એટલે એટલી લાંબી ફેંકે, એટલી લાંબી ફેંકે ને તમે વીટતા વીટતા થાકી જાઓ, એટલી લાંબી ફેંકે. એ કે આમ ભગા દાદા ફેંકવાની શરૂઆત કરી કે મેં આમ કહીને આમ મુઠ્ઠી બાજરો આમ ખેતરમાં ઘા કર્યો ને 2000 મણ બાજરો થયો. તો બધાય દાંત કાઢે. પછી એક દી મેં ભગા દાદાને કીધું, મેં દાદા આ તમે જ્યારે મોટી મોટી મંડો છો ને કરવા, આ બધાય દાંત કાઢે છો તમારા. કીધું તમારી ટીકા કરે જ. કીધું આવું ન કરાય. મને કે શું કરવું, મારથી બોલાઈ જાય છે ભૂલમાં. અરે મેં દાદા થોડો કંટ્રોલ રાખવાનો. પણ મને કે મારે કેવી રીતના રાખવો? મેં હવે જો તમે જ્યારે મોટી વાત કરતા હશો ને ત્યારે હું ખાલી એટલું બોલી જાંબો જાંબો, એટલે તમારે સમજી જવાનું મોટી વાત થઈ ગઈ, એટલે તમારે પાછું વળી જવાનું. મને કે હા એ તારી વાત સાચી હોય. કે એમાં બરાબર હું ને ગોબર દાદા બધા બેઠા હતા અને ગોબર દાદાએ શરૂઆત કરી. અને શરૂઆત કરીને કીધું કે આમ જો કાલે કે છે ને મેં આમ જો એ કે આમ જો 25 ફૂટ લાંબો બિલાડો જોયો. મેં કીધું જાંબો જાંબો. દાદા કે ના 25 નહીં હોય, 15 તો હશે. મેં જાંબો જાંબો. દાદા કે ના ના એમ તો 8 ફૂટ હશે. મેં તો જાંબો જાંબો. દાદા કે ના 1.5 ફૂટ હશે. મેં તો જાંબો. મને કે તો હું માપી આવી કે જાંબો જાંબો નો દીકરો છે, 1.5 ફૂટનો તો હોય કે નહીં? મેં તો હશે હો. મેં એક છોકરો મારી પાસે મને કે નવસાદભાઈ એવું કયું પ્રાણી છે જે 2 પગે હાલે, 3 પગે હાલે, 4 પગે હાલે? મેં કીધું ભાઈ મને નથી આવડતું. તો મને કે હું કલાકાર થયા છું. મેં તો તું કહી દે. તો મેં કીધું તું કહી દે. મને કે 200 રૂપિયા આપો તો કહું. એટલે મેં એને 200 રૂપિયા આપીને જાણ્યું તમને મફત કહું છું. મેં કીધું હાલે 200 રૂપિયા કે એવું કયું પ્રાણી છે જે 2 પગે હાલે, 3 પગે હાલે અને 4 પગે હાલે? મને કે માણા. એટલે મેં કીધું માણા કેવી રીતના હાલે? મને કે જો જન્મે ને માણા જન્મે ને નાનો છોકરો હોય ને એટલે હાલતા શીખે ને એટલે 4 પગે હાલતા શીખે બાખોડિયા ભરીને. એટલે પેલા 4 પગે હાલે, પછી 2 પગે હાલે, પછી 3 પગે હાલે. મેં 3 પગે કેવી રીતના? મને કે બુઢાપો થાય લાકડી ન આવે, 2 પગ ને 1 લાકડી, 3 પગ થયા. તો સાચો. હમણાં એક દાદા છે ને, એક દાદા ગયા મેડિકલ સ્ટોરમાં ગયા. બોલો, મેડિકલ સ્ટોરમાં જઈને કે 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. આ જો ફાફડા જલેબી મરચા એમાં તમને ખબર પડે શું છે? જો ફાફડા છે ને એ પુરુષ છે, જલેબી છે ને એ સ્ત્રી છે, મરચા છે ને એને છોકરા છે. બાપા અહીંયા જઈને મેડિકલમાં જઈને કીધું 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો ક્યાં મેડિકલ સ્ટોર છે એ કે ફરસાની દુકાન નથી, આગળ જાઓ ને. દાદા વૈયા ગયા. બીજે દિવસે પાછા આવ્યા. 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો મેડિકલ વાળો કે દાદા આ મેડિકલ છે, આ ફરસાની દુકાન નથી, આગળ જાઓ. ત્રીજે દિવસે પાછા દાદા ગયા. એ કે 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. અને મેડિકલ વાળાનો મગજ ગયો. એ કે જો હવે કાલ આવ્યા ને તો બંદૂકે દઈશો, બંદૂકે. દાદા વૈયા ગયા. ચોથા દિવસે પાછા આવ્યા કે બંદૂક છે, બંદૂક. ઓલો મેડિકલ વાળો કે નથી. તો 500 ગ્રામ ફાફડા, 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દે. બોલો લ્યો, દુકાન વાળાને ગોટે ચડાવે એવા છો. હા, અમારા ગામના બાબલા ભૂકા કાઢી નાખે એવા છે. ક્યારેક આવજો તમારે ખર્ચે જોવા. હમણાં હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને તો એક ભાઈ તો મોટી મોટી મૂછું અને આમ બંદૂક મારી સામે ઘડીક વાર તાકે, ઘડીક હેઠે મૂકે, ઘડીક મારી સામે બંદૂક તાકે, ઘડીક હેઠે મૂકે, ઘડીક ઊંચી કરે. મેં તો એ ભાઈ મારે દાંત કઢાવવાના છે. મેં તો તમે આ બંદૂક મૂકી દો. મને કે તું બોલ્યા રાખને ભાઈ, ચાલુ રાખ તું. પણ મેં કીધું મારે તમને દાંત કઢાવવાનો, મારે આનંદ કરાવવાનો હોય અને તમે આ બંદૂક લઈને. મને કે તું ભાઈ બોલ્યા રાખને, તને કીધું ને. પણ મેં કીધું મને કે તને કાંઈ નહીં કરું, તું બોલ્યા રાખ. પણ મેં તમે બંદૂક હું કામ રાખી? મને કે તને કાંઈ નહીં કરું, હું એને ગોતું છું, તને અહીં કોણ લઈ આવ્યું? हंसना ही जिंदगी है, हंस के गुजारो यारो, हंसना ही जिंदगी है, हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो, रोते रहे हो अब तक, रोते रहोगे कब तक, बरसों पुरानी गलती अब तो सुधारो यारो. હસવા માટે જિંદગી મળી છે સાહેબ, આનંદ કરી લેવો, જ્યાં મજા આવે ને ત્યાં દાંત કાઢી લેવા. બાકી જો તમારે દખી થવું હોય ને દખી, તો બહુ રસ્તા છે. એનો તમને એક વાત કરું. મારી બાજુમાં હમણાં એક ભાઈને ઘરે 12 વર્ષે દીકરાનો જન્મ થયો. કેટલા વર્ષે? 12 વર્ષે દીકરાનો જન્મ થયો. તોય બેઠો બેઠો રોતો હતો. મેં તો તારા ઘરે 12 વર્ષે દીકરો આવ્યો કીધું, પેંડા વેચ, ક્યાંક છોકરાને ચોકલેટ વેચ, 12 વર્ષે આવ્યો ને તું હું મેં તો અહીં રહો છો? મને કે રોવું જ પડે. મેં તો હું કામ રહો છો? મને કે મારા ઘરે 12 વર્ષે દીકરો આવ્યો. મેં તો એટલે જ હું કહું છું દાંત કાઢી લે, મોજ કરી લે. મને કે હું મોજ કરે કે મેં આખી જિંદગી બધાને જબલા દીધા કે મારો વારો આવ્યો ને ત્યાં સરકાર જબલા બંધ કર્યા.
આ છે ને દાંત કાઢી જ ન વાગે. હમણાં એક બેન છે ને મેળામાં 12 છોકરા લઈને જતા હતા. બોલો, 2 અહીં ખંભે બેઠા ને 2 આ બાજુ ને 2 કડમાં. મેં કીધું એ બેન, મેળાની મજા માણી હોય ને તો અડધા ઘરે મૂકીને અવાય. મન કે ડાયો થામાં અડધા ઘરે જ છે. હવે આ લુંબે ઝુંબે લઈને નીકળ્યા. બોલો, હમણાં વાત કરું ને, એક બરાબર અમારે એક વ્યક્તિ, એક ભાઈ છે, એ રોજ દી ઉગે ને 5000નું દાન કરે. 5000 રૂપિયા રોજ દાન કરે ડેઈલી. સવાર પડે એટલે 5000નું દાન કરી દે. એમાં પડ્યા માંદા પડ્યા ને પછી દવાખાને દાખલ કર્યા ને 5 બોટલ લોહી ચડાવ્યું. 5 બોટલ લોહી ચડાવ્યું ને પછી ઘરે આવી ગયા પછી હાજા થઈ ગયા ને તો રોજ 50 રૂપિયાનું દાન કરે. એક દી મેં કીધું, મેં તમે રોજ 5000નું દાન કરતા અને આ તમે માંદા પડ્યા એ પછી 50 રૂપિયાનું દાન કેમ કરવા માંડ્યા? મન કે ભાઈ એમાં એવું છે ને, લોહી લોભિયાનું આવી ગયું કે લોભિયાનું લોહી અસર તો કરે. એ 5000ની જગ્યાએ 50 રૂપિયા આવી ગયો. લોભિયા આગ્રા હોય. હમણાં મારી બાજુમાં એક ભાઈ એના છોકરાને ઝાપટ મારતા. મેં કીધું હા મારો. માં કીધું દેવનો દીધેલો છોકરો છે, મરાય નહીં. મને કે મારવો જ પડે. મેં શું કામ મારો છો? મને કે મેં આને કાલ નવા સ્લીપર લઈ દીધા અને એને કીધું તું કે એક દાદરો છોડીને એક દાદરે પગ મૂકજે, ઓછા સ્લીપર ગાય. તો કે દોઢ થવા ગયો કે 2 દાદરા છોડીને પગ મૂકવા ગયો ને પેન્ટ ફાડ્યું કે. મેં તો મારવો પડે. 2 મેં મારી લીધી હો. હા, અઘરા થઈ ગયા માણસ. એક ભાઈ રોજ એને છોકરાને પૂછે, દીક્કા તું કોનો દીક્કો? દીક્કા તું કોનો દીક્કો? રોજ પૂછે હો, દીક્કા તું કોનો દીક્કો? એમાં હમણાં સાહેબ ઘરે આવ્યા ને તો છોકરો બેઠો તો હું છે મોબાઈલનું રિચાર્જ નહીં કરાવી દીધેલું. હવે છોકરો પબજી રમવાનો બહુ આમ એદી માણા, એમ પબજી બહુ રમ્યો. અત્યારે પબજી બહુ આવેલું છે. બાપુજીનું કોઈ માનતું નથી ને પબજીની વાહે પડ્યા છે બધા. બોલ, હવે છોકરો પબજી રમવા વાહે પડ્યો તો એમાં રિચાર્જ કરાવેલું નહીં અને છોકરો આમ ગરમ હતો ને એના બાપા આવ્યા. આવીને પૂછ્યું, બેટા કોનો દીકો? છોકરો કે બાજુવાળા કાકાનો. અને એના બાપા એક ઝાપટ માર્યો. તો બાજુવાળા ભાઈ આવ્યા. એ કે હા છોકરાને કામ મારો. ઓલા ભાઈ કે ગમે એ હોય, હું મારો છોકરો છે, હું મારું, તારે હું લેવા દેવા છે? કે હું બાજુવાળો કાકો છું. એ કે મારો છોકરો હમણાં સ્કૂલેથી રોતો આવ્યો હતો. મેં પૂછ્યું, મેં તું કેમ રો છો? હવે મને કે મને સાહેબે માર્યો. મેં તું તો તોફાન કરતો હોય. મને કે કાંઈ તોફાન નહોતો કરતો, તોય માર્યો. પણ મેં તો હું કામ માર્યો? અરે મને કે સાહેબે છે ને બોર્ડમાં તાજમહેલ દોર્યું કે તાજમહેલ બનાવ્યું. બોર્ડની અંદર તાજમહેલ બનાવી અને પછી મને ઊભો કર્યો ને પૂછ્યું, બોલ તાજમહેલ કોણે બનાવ્યું? એ કે મેં એમ કીધું તમે બનાવ્યું. એમાં માર્યો. એ કે મેં તો મારે જ નહીં, એણે થોડું બનાવ્યું તાજમહેલ. તો મને કે મેં એમાં ખોટું શું કીધું? કે બોર્ડમાં એણે જ બનાવ્યું તું તાજમહેલ. હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો નાનો એવો છોકરો આવ્યો તો મેં ખીચામાંથી 100 રૂપિયા આપ્યા. દેવા પડે ને, દીધા 100 રૂપિયા. કલાકાર કોઈને દે નહીં, મેં દીધા 100 રૂપિયા દીધા ને. એ ભાઈ મને કે એને ન હોય. મેં શાંતિ રાખો, દેવા પડે. હું મારો ભત્રીજો થાય, તમારા ઘરે ચા પીધી ને, દેવા પડે. અરે મને કે એને ન હોય. મેં શું કામ ન હોય? મને કે પાડોશીનો જ. કીધું તો તમારો લઈ આવો. માથે લેબલ તો ન માર્યું કોનો છે. પછી એના ખીચામાં 30 રૂપિયા હતા ને એ મેં કાઢી લીધા. આપણે થોડા જવા દઈએ. હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો એક છોકરો આવ્યો. તો મેં કીધું આ કોણ છે? મને કે મારો મોટો છોકરો મોનુ. મેં કીધું વાહ સરસ. થોડીક વાર થઈ ને તો બીજો છોકરો આવ્યો. ઓલા ભાઈ કે મારો 2 નંબરનો. મેં કીધું હું 2 નંબર? અરે મને કે મારો બીજા નંબરનો છોકરો. મેં તો એમ બોલ ને, બીજા નંબરનો 2 નંબરનો ન કહેવાય. કીધું બોલવામાં ધ્યાન રાખવું પડે. હા, મને કે મારો બીજા નંબરનો છે. એ કે મોનુ ને ઓલો મોનુ, આ સોનું. હમણાં સ્કૂલમાં એક છોકરો મોડો આવ્યો તો સાહેબ કે કેમ મોડો આવ્યો? કે સાહેબ હું સપનામાં છે ને અમેરિકા ગયો તો. અમેરિકા. કે બે જા, કાંઈ વાંધો નહીં. થોડીક વાર થઈ તો બીજો છોકરો આવ્યો. કે તું કેમ મોડો આવ્યો? કે સાહેબ હું એને એરપોર્ટ લેવા ગયો તો. ફ્લાઇટમાં ઉતરે લેવા જવો પડે ને. બોલો, આવા છોકરા થઈ ગયા. અત્યારે આજે જવાબી વોટ્સઅપ જનરેશનના છોકરા છો. અત્યારે ભૂકા કાઢી નાખ્યા. બરાબર એક 10-12 વર્ષનો છોકરો અને ચોરીના રવાડે ચડી ગયો. 10-12 વર્ષનો છોકરો ચોરીના રવાડે ચડી ગયો. ચોરી કરે એમાં એક દી ચોરી કરતા પકડાઈ ગયો ને પોલીસવાળા સાહેબે મારીને તોડી નાખ્યો. બહુ માર્યો. તોય ચોરી કબૂલી જ નહીં. પછી સાહેબે એને છે ને જેલમાં પૂરી અને સાહેબ ઘરે વહી ગયા. પછી બીજે દિવસે સવારમાં જ્યારે સાહેબ આવ્યા ને ત્યારે છોકરો હાથનું ઓશીકું કરીને ઘસઘસાટ હૂતો હતો. એટલે સાહેબે એના દ્રશ્ય સામું જોયું ને પછી સાહેબને એક વિચાર આવ્યો
કે સાહેબનો છે ને આજથી 10 વર્ષ પહેલાં એવો દીકરો ગુજરી ગયેલો. એટલે સાહેબને વિચાર આવ્યો કે જો આજે મારો છોકરો જીવતો હોત ને તો આની જેવો લાગતો હોત, આની જેવો દેખાતો હોત, આની જેવી એની શકલ આવતી હોત. એટલે સાહેબે શું કર્યું, લોકઅપનો દરવાજો ખોલ્યો, અંદર ગયા, છોકરાની માથે હાથ ફેરવીને છોકરાને ઉઠાડીને કીધું કે બેટા મોઢું ધોઈ લે. એટલે છોકરાએ મોઢું ધોયું. પછી છોકરાને પૂછ્યું બેટા નાસ્તો કરવો છે? છોકરો કે હા. નાસ્તો મંગાવ્યો અને બરાબર છોકરો નાસ્તો કરતો જાય, સાહેબ એના માથે હાથ ફેરવતા જાય અને બરાબર એમ કહેવાય થોડો ઘણો નાસ્તો કર્યા પછી છોકરો એમ બોલ્યો સાહેબ એ કે મેં તમે મને જે ચોરી હાટું માર્યો હતો ને એ ચોરી હું કબૂલ કરું છું. લાવો તમે કયો ને હું અંગૂઠો મારી દઉં. ભણ્યો તો નથી પણ તમે કયો ને હું અંગૂઠો મારી દઉં, હું ચોરી કબૂલ કરું છું. અને ત્યારે પોલીસવાળા સાહેબે કીધું કે મેં તને રાતે એટલો માર્યો તોય તે ચોરી કબૂલી નહીં, અને અત્યારે તો હું તને પ્રેમથી નાસ્તો કરાવું છું તોય તે તો ચોરી કબૂલી લીધી. આનું કારણ શું? અને ત્યારે છોકરાએ કીધું કે સાહેબ આજથી 10-12 વર્ષ પહેલાં મારા મા બાપ ફૂટપાથ ઉપર મૂકી અને મરી ગયા હતા, અને ત્યારે જો કોઈ મને આવી રીતના માથે હાથ ફેરવી અને નાસ્તો કરાવ્યો હોત ને तो हूँ चोरी ना रवाड़े न चढ़त. साहब सच्चे प्यार की सारे जहां में असर होती है, न होगी तो समझना तेरे प्यार में कहीं कसर होती है. साहब मारा भाई बहन नानो छोकरो स्कूले थी આવ્યો ને તો એને પપ્પાને કે પપ્પા મારા ટીચરે છે ને ગુલ્ફી મંગાવી. તો એને બાપા કે તારા ટીચરને ગુલ્ફી શું કરવી છે? એ કે નાના ગુલ્ફી મંગાવી. તો બીજે દિવસે આ ભાઈ ગુલ્ફી લઈને ગયા. એને ટીચરને જઈને કે લ્યો ગુલ્ફી. ટીચર કે કાં ગુલ્ફી? એ કે તમે મારા છોકરાને કીધું હતું ને કે ગુલ્ફી મંગાવી છે તો હું ગુલ્ફી લઈને આવ્યો. ટીચર કે ગુલ્ફી નહીં સ્કૂલ ફી કીધું, સ્કૂલ ફી. આ તોતડો છે એ કે. તમારો છોકરો કે એને કીધું સ્કૂલ ફી લેતો આવજે કે, ગુલ્ફી નહીં. હા, અને હમણાં અઘરું થઈ ગયું. મારો ભાઈ બનશે મૂકો, બોલો મૂકો. હવે મૂકો છે ને એની હમણાં હગાઈ થઈ મૂકાની. હવે મૂકાને શું છે, મૂળ પેલા બીજા ગેરમાં ગાડી ચોટે. એક તો દેવના દીધેલા દેવના ઘરનું દુઃખ હતું એને. મૂકાને ગાડી ચોટે પહેલાં બીજા ગેરમાં, અને નવી હગાઈ થઈ તો એને એની ફિયાન્સીને ફોન કર્યો, હાલો મૂકો. ઓલી ફોન મૂકી દે. ત્રણ ચાર દી આવું આવેલું પછી મારી પાસે મને કે મારી ઘરવાળી મારી યાર વાત નથી કરતી. તો મેં કીધું લાય હું ફોન લગાડું. મેં ફોન લગાડીને કીધું મેં હાલો આ તમારા હસબન્ડ મુકેશભાઈ છે ને આ એનો નંબર છે અને મુકેશભાઈ તમારી યારે વાત કરવા માંગે છે. તમે મુકેશભાઈ વાત કરો અને ઓલા મુકેશને મેં તું છે ને નામ ટપી જા કીધું, સીધો મૂળ મુદ્દા ઉપર આવી જા. 3 દી છે ને તો પાછો આવ્યો મારી પાસે. મને કે નહીં જામે. મેં કેમ? મને કે ઉતાવળી બહુ છે. મેં પણ કાં શું થયું? અરે મને કે હું આઈ બોલું ને એ પહેલાંથી લવ યુ બોલ નાખે છે. હમણાં એક લીમડા ઉપર બરાબર કાગડો બેઠો ને કરા કરા કરે. કોયલ અને કાગ એને વાને વર્તારો નહીં પણ જીભડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. એમ કોયલ એમ કાગડો બરાબર કરા કરા કરે ને એમાં એક ત્યાં નીચે એમ કહેવાય કે ભાઈ હુતેલા ખાટલો નાખી, અને એને કીધું કે આ હુવા નહીં દે. એટલે એને કાગડાને કીધું કે કાગડા હું અંદર જાઉં છું, કરવતી લાવું છું, લીમડાને કાપું છું, લીમડો હેઠે પડે તું હેઠે પડી એટલે તારી ગળકી દબ્બી અને તને મારી નાખું છું. એમ કરીને અંદર ગયો એટલે પછી કાગડાને વિચાર આવ્યો કે અહીંયા આવે લીમડો કાપે, પછી લીમડો હેઠો પાડે, પછી મને હેઠો પાડે, મારી ગળકી દબે જાય તો ઉડી ન જાવ, બુદ્ધિ વગરનો છે. ઓલો માણસ અંદર ગયો, નળિયાના મોભારામાંથી એમ કે આમ કહીને આમ બંદૂકનું નાળસું જવા દીધું અને ફાળ દઈને ભડાકો કર્યો ને કાગડો પડ મર્યો, હેઠે પડ્યો. ગોળી વાગી ગઈ ને કાગડો પડ્યો હેઠે. મરતા મરતા કાગડો એટલું બોલ્યો કે માણા બોલે કાંઈ અને કરે કાંઈ. માણસ નક્કી ન હોય, બોલે કાંઈ કરે કાંઈ. માણસ તમને કે ખરો કે મુંબઈ જાવ હોય અમદાવાદ બોલો. હમણાં એક બરાબર આમ કહેવાય કે માળામાં બેઠું બેઠું કબૂતર બોલે ગુટુર ગુ ગુટુર ગુ ગુટુર ગુ. એમાં ત્યાંથી એક ભગત નીકળ્યા. હવે એના વિચાર એની હારે જોડી દીધા. એટલે એને વિચાર આવ્યો કે આ કબૂતર બોલે છે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. એટલે આના વિચાર જોડી દીધા ને એમાં ત્યાંથી એક એમ કહેવાય કે બરાબર પહેલવાન નીકળ્યા. એટલે એને બોલાવ્યા, ઓ પહેલવાનજી અહીંયા આવો, જો આ કબૂતર બોલે છે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. પહેલવાન કે ના રે ના, એ એમ બોલે છે પેર લંગોટી કર કસરત, પેર લંગોટી કર કસરત, પેર લંગોટી કર કસરત. બરાબર એટલી વાત થતી હતી ને ત્યાં એમાં ત્યાંથી એક સૂફી સંત નીકળ્યા મૌલાના. એને બોલાવ્યા, અહીંયા આવો, જો આ કબૂતર છે ને એ એમ બોલે છે રામ સીતા દશરથ. ઓલો પહેલવાન કે નારે ના, એમ કે છે પેર લંગોટ કર કસરત. ઓલા સૂફી સંત કે તમે બે ખોટા છો, એમ બોલે છે અલ્લાહ તેરી કુદરત, અલ્લાહ તેરી કુદરત, અલ્લાહ તેરી કુદરત. ત્યાં ત્યાંથી એક શાકભાજી વાળો નીકળ્યો. એને બોલ્યો કે અહીંયા આવ,
જો આ કબૂતર બોલે છે રામ સીતા દશરથ, ઓલો પહેલવાન કે ના એમ બોલે છે પેર લંગોટ કર કસરત, ઓલા સુફીસન કે ના એમ બોલે છે અલ્લાહ તેરી કુદરત, ઓલો શાકભાજી વાળો કે તમે ત્રણેય ખોટા છો, એમ કે છે લીંબુ મરચા અદરક, લીંબુ મરચા અદરક. જેવા માણાના વિચાર હોય ને સાહેબ, એવા જ વિચાર સામે વ્યક્તિ સાથે જોડે. જેનું જેવું મૂલ્ય હોય ને એવું જ મૂલ્યાંકન કરી શકે, એનાથી વધારે મૂલ્યાંકન થાય નહીં સાહેબ. તમે એમ કહેવાય કે શાક માર્કેટમાં જાઓ અને હોની બજારમાં જાઓ, ઘણો ફરક પડે ભાઈ. એ જેવું જેનું મૂલ્યાંકન હોય ને, જેવા જેના વિચાર હોય ને એવા જ જોડી શકે. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, એને 2 પોપટ પડ્યા, બે પોપટ પાડ્યા, ઘરની અંદર 2 પોપટ પાડેલા. એને જોઈને મારો ભાઈબંધ બાઘો છે ને એ મેના લઈ આવ્યો, બોલો એણે મેના પાળી ઘરે. એમાં મારે હમણાં ઓરિસ્સાનો પ્રોગ્રામ આવ્યો ને, તો મેં બાઘાને કીધું, મેં બાઘા હાલ આપણે ઓરિસ્સા જવાનું છે પ્રોગ્રામ કરવા. તો મને કે હું આવું તો ખરો, પણ આ મેનાને ક્યાં મૂકવી? અરે મેં કીધું રમેશભાઈને ઘરે મૂકી દે. મને કે નારે ના હો, ત્યાં ન મુકાય, ત્યાં 2 પોપટ છે. અરે મેં તો એના પોપટ બહુ સંસ્કારી છે કીધું, હાલ ત્યાં ધૂન ગાય પોપટ. અમે 2 ગયા ને તો પોપટ તો ધૂન ગાતા જ, બોલો 2 હામાં ધૂન ગાય. બાઘો કે આ સાચી વાત છે કે હાલ્યો. મેનાને એમ કરીને મેના આપી અને મેનાને જેવી આમ પોપટના પાંજરામાં મૂકીને પોપટ કે હાલે, બીજા પોપટને કે મૂક પંચાત, ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી. મેના આવી ગઈ. બોલો પોપટને મેના જોતી. બાઘો અઘરો છે, મારો ભાઈબંધ છે બાઘો, તમે ઓળખો ને, મારો ભાઈબંધ છે બાઘો, અઘરી નોટ છે. હમણાં હું બાઘો 2 મેળામાં ગયા ને તો બાઘાને મેં ચકડોળમાં બેહાર્યો. ચકડોળમાં બેઠો ને 10 મિનિટ થઈને મને કે ઊભું રાખો. મેં તો ઊભું રાખશે તો રૂપિયા હો જાહે, હો ઉતારશે હેઠા. મને કે ના રે ના ઊભું રાખો, મારે ઉતરવું. પણ મેં કીધું છે હું? મને કે વરસાદ નહીં, વાદળા નહીં, તોય વરસાદ આવે. તઈ ખબર પડી કે ઉપર કોઈ કોમામાં આવી ગયો હતો, બોલ. હા, ઉતાર્યો હેઠો. પાછો હમણાં મને મારો ભાઈબંધ મળ્યો ને બાઘો, મને કે નવસાદ તારું ખીચું કપાઈ ગયું. મેં ના રે ના કાંઈ ખીચું નથી કપાણું. મને કે જો પાકીટ નહીં હોય. મેં કાઢીને બતાવ્યું, મેં આ પાકીટ રૂ. મને કે જો એમાં પૈસા તો નહીં જ હોય. અરે મેં કીધું આ 2 500 નોટ રહી. મને કે તો 1 500 ઉછી ના દે ને, બોલો આમ ગાળિયા કરી લે, બોલો. હમણાં બાઘો એક જણાને મારતો હતો. મેં કીધું એલા કાં મારશો? મને કે મારવો જ પડે, મારીને તોડી નાખું. પણ મેં કીધું હું કામ મારશો? મને કે મને ગાળું દે છે. મેં તો તું ગાળું દે ને, મારશો હું કામ? મને કે હું ગાળું દે? એ બેરો છે. હું ગાળું દઉં કઈ સાંભળતો નથી કે મને દે જ ગાળ્યું કે. તો મેં કીધું મારવો પડે. હો કીધું. હમણાં હું પ્રોગ્રામમાં જતો હતો ને તો પાગલખાના પાસે નીકળ્યો. જો આ વાત તમે કહો તો કરું, નકર ન કરવો. આ અઘરી વાત છે ભાઈ, સહન થાય તો કરું, રેવા દો, નથી કરવી. કહી દઉં કેવી અઘરી વાત છે કહું. હું બરાબર આમ પાગલખાના પાસે નીકળ્યો ને, અંદર આટો મારવા ગયો. મેં તો અહીંયા કેવા આપણે થોડા ઘણા પાગલ ખરા ને, મેં તો જરાક આટો મારવા જાય. હું અંદર ગયો ને આટો મારવા, તો બધા પાગલ તો ધબધબાટી બોલાવતા હોય. એમાં એક પાગલ બેઠો બેઠો લખતો હતો. તો હું ત્યાં ગયો. મેં આ પાગલ નથી. હું ત્યાં ગયો. મેં કીધું આ પાગલ છે નહીં. ઓલા ભાઈ મને કે કેમ એમ કહ્યું? મેં કીધું મને લાગે છે આ લખે છે ને એ પાગલ નથી. હું એની પાસે ગયો. મેં કીધું ભાઈ તમને કઈ વસ્તુનું પાગલપન છે? મને કે એ બહુ મોટી વાત છે, તમે બેસો તો વાત કરું. મેં કીધું ભાઈ મારી પાસે સમય જ સમય છે, હું તો બેઠો. મને કે સાંભળો. મેં કીધું તમને કઈ વસ્તુનું પાગલપન થઈ ગયું છે મને જરાક બતાવો. એટલે મને કે બેહો ભાઈ. એટલે હું બેઠો. પછી મારી સામું જોઈને મને કે હું, મારા બાપા અને મારી બા અમે ત્રણેય રહેતા હતા. મેં તો એમાં તમે પાગલ થઈ ગયા? મને કે હા બોલવું છે ભાઈ. મેં તો હા બોલું, શાંતિથી બોલો તમે. મને કે મારા બા ગુજરી ગયા, મારી ઉંમર 45 વર્ષની થઈ ગઈ, મારા લગ્ન નહોતા થતા. મેં કીધું એમાં તમે પાગલ થઈ ગયા? મને કે હા બોલો ને ભાઈ. મેં તો બોલો. મને કે મારા ઘરે કામવાળી રાખી ગયા અમે. હવે બાપ દીકરાને રસોઈ બનાવી દે, કામવાળી આખો દી ઘરે રહે. એમાં બન્યું એવું કે કામવાળી જે હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો. મેં તો તમે એમાં પાગલ થઈ ગયા? મને કે ભાઈ હા બોલો ને શાંતિથી. મેં કીધું ચાલો ચાલુ રાખો. મને કે એ કામવાળીનો ઘરવાળો ગુજરી ગયો એટલે પછી મને વિચાર આવ્યો કે આની યારે હું લગ્ન કરી લઉં. એટલે મેં કામવાળીએ લગ્ન કર્યા. મેં તો એમાં તમે પાગલ થયા? મને કે શાંતિથી હા બોલો ભાઈ. મેં તો આગળ વાત કરો. મને કે મેં કામવાળી યારે લગ્ન કર્યા, પણ કામવાળીને એ કે 18 વર્ષની છોકરી હતી. હવે એ 18 વર્ષની છોકરી મારા ઘરે આવી. હવે એ છોકરીને મારા બાપાને લવ થઈ ગયું. મેં કીધું એમાં તમે પાગલ થઈ ગયા? મને કે હા બોલો તો ખરા. આગળ એ કે એ છોકરીને અને મારા બાપાને લવ થઈ ગયો તો મારી એ છોકરીએ મારા બાપાએ લગ્ન કર્યા. હવે તમે વિચાર કરો કે આમ મારા બાપા થાય, આમ મારો જમાઈ થાય. કે હું આમ કે એ મારા બાપા છે એનો હું છોકરો થાવ, આમ કે હું એનો સસરો થાવ. કે આ મારી ઘરવાળી છે કે એ આમ મારા બાપાની વહુ થાય, આમ મારા બાપાની હાવું થાય. મેં તમે એમાં પાગલ થઈ ગયા? મને કે હા બોલો તો ખરા. કે પછી કે સમય જતા કે મારા ઘર દીકરો આવ્યો હોય. તો એ કે મારા બાપાને ઘરે દીકરો આવ્યો.
તો મેં કીધું એમાં પાગલ થઈ ગયા. મને કે હા બોલો તો ખરા. હવે મારા બાપાને ઘરે દીકરો આવ્યો, મારા ઘરે દીકરો આવ્યો. હવે મારા ઘરે દીકરો આવ્યો એ આમ મારા બાપાને હાળો થાય, આમ એનો પોત્ર થાય. હવે મારા બાપાના ઘરે જે દીકરો આવ્યો એ કે આમ મારો એ ભાણિયો થાય, આમ ઈ કે મારો એ ભાણિયો થાય, આમ મારો ભાઈ થાય. હું ભાગ્યો. મેં કીધું તું મને ગાંડો કરી દે. મને કે આ બધા એમ જ ગાંડા થયા છે. હજી તો આ લાંબી વાત છે, પકડો આવ્યો મને. મેં કીધું હું તો ગાડી બેહીને ભાગ્યો. કીધું આ ગાંડા કરી દે. મેં કીધું બોલો આમ માણસો ગાંડા થઈ જાય. બોલો તમે થઈ ગયા ને? થઈ જ જાય. એટલે ના પડતો તો કે આ વાત ન કરાય. અઘરી વાત છે. હજી તો બહુ લાંબી વાત હતી, પણ આ તો મેં ટૂંકમાં પતાવ્યું. હા બહુ લાંબી વાત, 1 કલાક વહી જાય એવડી વાત છે. 100% ગાંડા થઈ જાય. બોલો 50% તો મને અસર થઈ ગઈ છે, હજી જાતી નથી. હમણાં બાઘો બસમાં ચડ્યો ને, કંડક્ટર આવ્યા, ટિકિટ ટિકિટ ટિકિટ, બધાને ટિકિટ આપતા હતા ને પાછો કંડક્ટર બોલતો જાય, જેની પાસે છૂટા પૈસા ન હોય ઉતરી જાજો, જેની પાસે છૂટા પૈસા ન હોય ઉતરી જાજો, જેની પાસે છૂટા પૈસા ન હોય ઉતરી જાજો. બાઘા પાસે ગયા, બોલ. બાઘો કે 1 આપો જુનાગઢ. લાય પૈસા. પૈસા આપ્યા ને તો બાઘાએ 2000ની નોટ આપી. કંડક્ટર કે તને કીધું તું ને ભાઈ છૂટા પૈસા ન હોય તો ઉતરી જાજે. બાઘો કે મારી પાસે નથી, તમારી પાસે છૂટા હશે ને. કંડક્ટર કે મારી પાસે છૂટા નથી. બાઘો કે હાલ તો તું હેઠો ઉતર. તું હેઠો ઉતરીને તારી પાસે છે ને ચડી ગયો છો. કે હમણાં પતિ પત્ની 2 બસમાં ચડ્યા ને તો કંડક્ટર આવ્યો, ટિકિટ ટિકિટ. બોલો બેન. જોજો કંડક્ટર બેન ને જ કે બોલો બેન. એટલે બેન કે 1.5 આપો. કંડક્ટર કે 1.5માં કોણ? એ કે હું ને મારો ઘરવાળો. એ કે 2 ટિકિટ થાય. ઓલા બેન કે પણ આ અડધામાં છે. એ કે કંડક્ટર કે તોય 2 તો લેવી જ પડશે. એ કેમ? બેન કે કેમ 2 લેવી પડશે? એ કે તમે 1.5 છો ને. અને બસમાં તમે જોજો લખ્યું હાથ ઊંચો કરો બસમાં બેહો. લખ્યું હોય બસમાં હાથ ઊંચો કરો બસમાં બેહો. હમણાં અમારા સુરતમાં એક જણા લખાયું પગ ઊંચો કરો રિક્ષામાં બેહો. એવું લખાયું. બોલો હા રિક્ષાની વાત આવી એટલે એક વાત કહી દો. હમણાં છે ને અમદાવાદમાં એક જણાના લગ્ન હતા. હા રિક્ષાની વાત આવી એટલે કહી દો. અમદાવાદમાં એક જણા લગ્ન હતા. બરાબર 4 ફેરા ફરવાના હોય. 4 ફેરા બરાબર ફરવાના હોય. ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફરવાના હોય. અને બરાબર 3 ફેરા પૂરા થયા પછી ગોર બાપાએ કીધું કે હવે 4થા ફેરામાં કન્યા આગળ રહે અને વરાજો વાહે રહે. અને બરાબર એમ કે 4થો ફેરો ચાલુ થયો, વરાજો વાહે કન્યા આગળ. અને બરાબર જે અડધે પૂગ્યા ને ત્યાં વરાજો દોડીને આગળ થઈ ગયો. ગોર બાપા કે તારે વાહે રહેવાનું હોય, કન્યાને આગળ હોય. આ 4થો ફેરો છે, મોક્ષનો ફેરો. એટલે વળી પાછી એમ કહેવાય કે કન્યાને આગળ લીધી, વરાજો પાછળ ગયો. થોડીક વાર હજી અડધો ફેરો પૂરો છે ને તો પાછો વરાજો દોડીને આગળ થઈ ગયો. ગોર બાપા વરાજાના બાપાને કે આ તમારો છોકરો હાવ બુદ્ધિ વગરનો ગાંડો લાગે છે, એને ખબર નથી પડતી. કે વરાજાના બાપો કે શાંતિ રાખો ગોર બાપા, એ કાંઈ ગાંડો નથી, એ સાચો જ છે. એ કે પણ એ ક્યાં ઘડીએ ઘડી આગળ થઈ જાય છે. કે એ આગળ તો થાય છે. કે એ છે ને એ વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી સુધી રિક્ષા હકાવે છે. કે એટલે ઓવરટેક તો કરશે જ. કે ત્યાં ઓવરટેક કર્યો. બોલો પાછું કન્યા બરાબર બેઠી હતી, વરાજો બેઠો હતો ને તો કન્યાને કે વરાજો એ કે જરાક ઓરી આવતી રહે ને તો એક જણાની જગ્યા થઈ જાય. મને એમ થયું એક ઝાપટ હું મારી દઉં. બોલ અમુક અમુક અઘરા થઈ ગયા માણસો હાવ. અને તમે જોજો લગ્નની વાત ઘરમાં થાય ને, છોકરો જુવાન થાય, 22-23 વર્ષનો જુવાન છોકરો થાય ને લગ્નની વાત હાલે ને એટલે છોકરાને એટલો બધો હરખ હોય કે જેમ આપણે કેમ ચૂંટણીની ટિકિટ મળવાની હોય અને અફવા ઉડી હોય, અને એવો હરખ થાય કે ભાઈ આપણને ટિકિટ મળવાની છે. અને બરાબર એમ કહેવાય કે છોકરી જોવા જાય અને છોકરી હારે ગોઠવાઈ જાય એટલે પછી વરાજાને શું થાય ખબર છે કે આપણને ચૂંટણીની ટિકિટ મળી ગઈ. અને પછી એમ કહેવાય કંકોત્રી છપાય અને પછી ધીમે 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 એમ કહેવાય કે ઓલું બધું બધા હગાવાલાને કેણ મોકલવામાં આવે, તેડા મોકલવામાં આવે. એટલે વરાજાને એમ થાય કે આપણો ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયો. પછી જાન લઈને બધા જાનૈયા જાય અને ફેરા હાલતા હોય ત્યારે વરાજાને એમ થાય કે અત્યારે મતદાન હાલે છે. અને પછી કન્યાને ઘરે લઈને આવે એટલે એમ થાય કે આપણે ચૂંટણી જીતી ગયા. 5 વર્ષ પછી ખબર પડે કે આપણે તો કૌભાંડમાં ફસાણા. તો મોટું જબર કૌભાંડ હતું. બોલ ખબર જ ન પડી. હું હલવાઈ ગયો છો. હા તો કોઈ કહેતો નથી. હમણાં એક ડોક્ટર સાહેબના લગ્ન થયા. બોલો અમારા સુરતમાં ડોક્ટર સાહેબના લગ્ન થયા, નર્સ બેન હારે લગ્ન થયા. મને મહિના પછી ડોક્ટર સાહેબ આમાં મળ્યા. મેં ડોક્ટર સાહેબ કેવું હાલે લગ્ન જીવન? મને કે મજામાં હો. પણ મેં કીધું લગ્ન જીવન કેવું હાલે? મને કે એક પ્રોબ્લેમ છે. મેં હું મને કે સિસ્ટર કહું તો જ જવાબ આપે છે. હું તો તમે કર્યું છે એવું તો રહેવાનું હો. હમણાં મારા ભાઈબંધ રમેશભાઈ છે ને એને દવાખાને લઈ ગયા, પાટાપિંડી કર્યા, હમાનમા કર્યા. બરાબર હમાનમા થઈ ગયા ને પછી રમેશભાઈ મને પૂછ્યું, મને કે પૂછતો ડૉક્ટર સાહેબને કેટલા પૈસા દેવાના? મેં કીધું એ 800 રૂપિયા કેશ પાટાપિંડીને 800 રૂપિયા દેવાના.
રમેશ મને કે ઘરવાળીને 200 દઈ દીધા હોત ને તો આ કાંઈ ન થાતી કે 200 ન દીધા ને એમાં 800 રૂપિયા એવું હોય હમણાં એક બેને તો એના પતિને મેસેજ કર્યો, વોટ્સઅપમાં મેસેજ કર્યો, બોલો મેસેજ કર્યો કે બજારમાંથી આવો તો રસ્તામાંથી રીંગણા લેતા આવજો, વટાણા લેતા આવજો, ગાજર લેતા આવજો, લીલો મસાલો લેતા આવજો, બધું લેતા આવજો. અને પછી છેલ્લે નીચે લખ્યું, હા તમને મારી ફ્રેન્ડ કાજલ છે ને એ યાદ કરતી હતી. એટલું લખ્યું ને ત્યાં ઘરવાળાનો મેસેજ આવ્યો કે કોણ કાજલ? એટલે એની પત્નીએ કીધું આ તો હું ચેક કરતી હતી તમે મેસેજ વાંચો કે નહીં. એટલે એના પતિએ સામો મેસેજ કર્યો કે હા મેં મેસેજ વાંચી લીધો અને તારી ફ્રેન્ડ કાજલ છે ને એ માર્કેટમાં જ છે અને અમે સાથે જ છીએ અને અમે લેતા આવશું. એટલો મેસેજ બેને વાંચ્યો ને અને બેને જે મુઠ્ઠી વાળી છે સીધા માર્કેટમાં ગયા. માર્કેટમાં જઈને જોયું ને કંઈ દેખાણો નહીં એની વર. એને ફોન કર્યો, હાલો ક્યાં છો? એનો ઘરવાળો કે હું તો ઓફિસમાં છું. એ કે હું તો માર્કેટમાં આવ્યો. માર્કેટમાં આવ્યો હોય તો તારે જે જોતું હોય લઈને ઘરે વહી જા. આ પુરુષો અઘરા છો, આ બહેનોને પૂગવા ન દે. અને હું આ બધાય બહેનોને વિનંતી કરું છું કે તમારો પતિ ઘરે આવે, જમવા બેહે અને ડાઇનિંગ ટેબલમાં જમવા બેહે અને 2 રોટલી ખાય અને પછી એટલું બોલે ને આથણું બાથણું લાવો એટલે સમજી લેવાનું શાક છે ને હાવ ભંગાર થયું છે. અને આ ભાઈને શાક ભાવતું નથી અને એનામાં બોલવાની હિંમત નથી એટલે આથણામ બિચારો રોડવી લેશે. અને પુરુષોને તો એવી તકલીફ છે ભાઈ, જો દાંત કાઢતો કાઢતો ઘરે જાય ને, દાંત કાઢતો કાઢતો એટલે એની ઘરવાળી તરત કે હા આજ કોક મરી લાગે છે માર્કેટમાં. દાંત કાઢતો કાઢતો જો મલકાઈશ કયો, હરખાઈશ કયો, એવું બોલે. અને જો મોગું ચડાવીને જાય ને હવે આનું તો ડાસું જ આવવું હોય રોજ સવારે. હવે આમાં પુરુષ બિચારો દાંત કાઢતો જાય તો તકલીફ, મોઢું ચડાવીને જાય તો તકલીફ, કરવું શું બિચારા? હા હમણાં મારો છોકરો મને પૂછતો હતો, મને કે પપ્પા તમે મમ્મીમાં એવું શું જોયું તો લગ્ન કર્યા? મેં કીધું બેટા એની લટ જોઈને, લટ મને બહુ ગમી ગઈ ને એટલે લગ્ન કર્યા. મને કે એટલી એવી લટ હાથુંથી અવડી મોટી મુસીબત ન લવાય, લટ ગમતી હોય ને કાતરે કાપીને ખીચામાં નાખી દેવાય. હમણાં મારો છોકરો મને કહેતો હતો, મને કે પપ્પા તમારો જન્મ ક્યાં થયો? મેં કીધું મારો જન્મ લીલિયા તાલુકાના ક્રાકસ ગામમાં થયો. મને કે મારા મમ્મીનો જન્મ ક્યાં થયો? મેં કીધું એ છે ને તળાજાની બાજુમાં ટીમાણામાં થયો. મને કે મારો જન્મ ક્યાં થયો? મેં કીધું બેટા તારો જન્મ સુરતમાં થયો. મને કે લે આપણે બધા અલગ અલગ જગ્યાએ જન્મા તો ભગવાને ભેગા કેવી રીતના કરી દીધા? મેં કીધું આપણી કઠણાએ ભેગા કર્યા કીધું. હમણાં એક ભાઈએ તેને પત્નીને કીધું એ કે હું વિદેશ જાઉં છું. એની પત્ની કે જો તમે વિદેશ જાઓ ને, દુબઈ જાઓ તો હોનું મોકલજો, સિંગાપુર મલેશિયા જાઓ તો જ્વેલરી મોકલજો, લંડન જાઓ તો કપડાં મોકલજો, ચાઇના જાઓ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ મોકલજો. એનો ઘરવાળો કે હું નર્કમાં જાઉં તો એ કે વિડીયો મોકલજો. ખબર તો પડે જે એની પત્નીને હેરાન કરે એની શું દશા થાય. હમણાં મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે છે ને આપણે એલજીનું ટીવી લેવું, એલજીનું. હું તો લઈ આવ્યો, પછી હું માથાકૂટ ન કરું, હું એલજીનું ટીવી લઈ આવ્યો. હા જે હું ઘરે આવ્યો ને મારી ઘરવાળી મને કે આ એલજીનું ટીવી નથી, આમાં તો એમ બોલે છે આ જી ટીવી છે, આ જી ટીવી છે. હું પાછું દઈ આવ્યો. નહીં તું તારે ટીવીની જરૂર જ નથી કીધું, તું પોતે ટીવી જેવી છો. હમણાં હું મારી પત્ની બે અમે હોટલમાં જમવા ગયા, કોઈ દી જાય નહીં, અમે જમવા ગયા હતા. અમે બે આમ બરાબર આમ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા અને મારી ઘરવાળીને હું બે. તો મારી ઘરવાળી મને કે ઓલો જો મારી હામું જોવે છે ને ક્યાંક કે ને. મેં તો ભલે ને જોવે એમાં હું વાંધો? મને કે એને કાંઈક. મેં તું કેવું નથી, ભલે ને જોવે. મને કે પણ ક્યારનો મારી હામું જોયા કરે છે. પણ મેં કીધું ભંગારવાળો છે, ભલે ને જોવે એમાં હું વાંધો? એમાં ઓલો વેઇટર મેનુ મૂકી ગયો, તો વેઇટર મૂકી ગયો ને તો હું મેનુમાં જોતો તો હું મંગાવું એમ. તે ઓલો હું મેનુમાં જોતો હતો ને વેઇટર ઊભો આમ ખંજોળે. તો મારી ઘરવાળીએ પૂછ્યું કે ખરજવું છે? ઓલો વેઇટર કે એમાં લખ્યું હશે તો હશે, નકર નહીં હોય. એમાં વેઇટર છે ને 2 આંગળા આમ ગ્લાસમાં બોળીને પાણીનો ગ્લાસ લેવો, 2 આંગળા અંદર નાખીને. મેં કીધું કાંઈ ખબર પડે કે નહીં, હારા ઘરના માણસો જમવા આવે અને 2 આંગળા બોળીને લઈ આવીશો, કાંઈ અક્કલ છે કે નહીં કીધું. મને કે ભાઈ પાણી પીવું હોય તો પીવો, જે પાણી આપે છે ને ટીપણાની અંદર બેઠો છે, એમાંથી ગ્લાસ ભરીને આપે છે. પાછું હું હાલતો થયો ને તો વેટર મારી પાસે મને કે ટીપ તો આપો, ટીપ તો. મેં બોલાવ્યો, મેં અહીંયા કાનમાં કીધું, મેં લગ્ન ન કરતો, લગ્ન આ ટીપ છે. મેં કીધું મારી, હા લગ્ન કરી તો ભંગાઈ જાય, જો આવી રીતના મેં આ ટીપણું લઈને આવવું પડશે. હમણાં હું ઘરે જમવા બેઠો ને તો બરાબર જમવા બેઠો ને લાઇટ ગઈ. હવે લાઇટ ગઈ ને મેં મારી ઘરવાળીને પૂછ્યું, મેં હું બનાવ્યું? મને કે મૂળાનું ખાર્યું. તો મેં તો આમ કહીને આમ એક પતિકું મોઢામાં મૂક્યું ને તો મને શીકણું લાગ્યું. મેં કીધું આ મૂળા શીકણા છે. મને કે કપાળ તમારું,
મૂળા કોઈ દી શીકણા હોય? પણ મેં કીધું જો હું થોડો ખોટું બોલું, મેં તું ચાખી જો ને મૂળા શીકણા છે. મને કે ન હોય શીકણા, ખાઈ લ્યો છાના મુના. પણ મેં હું થોડો ખોટું બોલું, તું ચાખ ને. એને આમ કહીને મૂળાનું પતિકું લઈને ચાખ્યું. મને કે આ હો શીકણા છે. ત્યાં લાઇટ આવી, પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી. હમણાં એક બેન તો એના પતિ ઉપર બહુ શક કરે. જો શક કરવો સારો નહીં, અમુક જગ્યાએ કરો. અમુક બેનો તો એટલો બધો શક કરે, એટલો બધો શક કરે. એનો ઘરવાળો હોન્ડા લઈને હજી શેરીની બહાર નીકળે ને ત્યાં એની ઘરવાળી પૂછે, સ્મિતા ભાભીને ઘર આગળ કેમ બ્રેક મારી? હવે તારો ડોહો આમથી રિક્ષા આવતી હતી, ત્યાં કેમ બ્રેક મારી? લે, આપણે ક્યાંક ઊભા રહીને તો કે કાં કોઈક ઓળખીતું લાગે. હવે અમારે ક્યાંય ઊભું ન રહેવું. એમાં બેન એના પતિ ઉપર બહુ શક કરે. હવે બહુ શક કરે ને એમાં પત્ની ગયા પિયર ગયા ને બીજે દિવસે એને વરને ફોન કર્યો, હાલો ડાર્લિંગ ક્યાં છો? ઓલો કે ગાંડી ઘરે છો ને. એમ ઘરે છો તો કાથરોટને વેવણું વગાડો, ટીન 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 ટીન. એટલે ઓલા કાથરોટને વેવણું લીધું, ટીન 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 વગાડ્યું. ઓકે મૂકી દો. બીજે દિવસે પાછો ફોન આવ્યો, હાલો ડાર્લિંગ ક્યાં છો? ઓલો કે ઘરે છો ને. એમ તો કાથરોટને વેવણું વગાડ. એટલે ઓલે કાથરોટને વેવણું વગાડ્યું, ટીન 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 ટીન. ઓકે. આવું 8 દી સુધી આવેલું. 9મા દિવસે બેન આવ્યા ને, ભાઈ ઘરે નહોતા. ઘરે છે ને કામવાળો હતો રામુ નોકર. એને પૂછ્યું તાર શેઠ ક્યાં ગયા? એ કે બેન એ તો 8 દી પહેલા કે વેવણું કાથરોટ લઈને ક્યાંક બહાર ગયા છે. ખબર પડી ગાડીમાં બેઠો બેઠો ટીન 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 કરી દેતા. બોલો, પુરુષો ઓછા નથી, બધા જેઠાલાલ છે. હા, તમામ પરણેલા પુરુષના હૃદયમાં ક્યાંક ને ક્યાંક છે ને એમ કહેવાય કે બબીતાજી હોય જ છે. હોય જ, બધાના દિલમાં બબીતા હોય જ. હમણાં એક જણો ઘરે આવ્યો. ઘરે આવીને એની છોકરાને કે બેટા આ તારી મમ્મી એટલી બધી શાંત કાં છે? શાંત. છોકરો કે પપ્પા મમ્મીએ લિપ ગાર્ડ માંગી હતી ને, લિપસ્ટિક માંગી હતી મમ્મીએ લિપસ્ટિક માંગીને તો મેં એને ફેવિકિક આપી દીધી. એને બાપા કે આ કામ તે આરામ સારું કર્યું, લે દીકરી. હા, હમણાં એક બેન અવડો મોટો ચાંદલો. મેં બેન અવડો મોટો ચાંદલો કાં રાખ્યો? મને કે તમારો ભાઈ બીમાર છે. બીજે દિવસે આમાં મળ્યા ને ચાંદલો નાનો થઈ ગયો. મેં બેન ચાંદલો નાનો કાં થઈ ગયો? મને કે હવે દવાખાનામાં દાખલ કર્યા. ત્રીજે દિવસે મળ્યા ને તો ચાંદલો હાવ નાનો. મેં બેન આ ચાંદલો નાનો કાં થઈ ગયો? મને કે હવે તો આમ છે ને આઈસીયુમાં આવી ગયા. ચોથા દિવસે મળ્યા ને તો હાવ ટીપકી. મેં બેન આ ટીપકી કાં થઈ ગઈ? અરે મને કે હવે તો છે ને વેન્ટિલેટર ઉપર આવી ગયા. 4 દી પછી આમાં મળ્યા ને અવડો મોટો ચાંદલો. મેં બેન મારા ભાઈ હારા થઈ ગયા. મને કે નારે ના બદલાવી નાખ્યા. આમાં કોણ ક્યારે બદલી નાખે એનું નક્કી નથી. બોલો, માણસ હાલતા બદલી નાખ્યો. અઘરા થઈ ગયા માણસો. બોલો, અઘરા. આ પતિ પત્નીની વાત આવી એટલે હજી 1-2 વાત હું કહી દઉં. અમુક પતિ પત્ની અઘરા બહુ હોય, બાધે બહુ. મારી બાજુમાં છે પતિ પત્ની, એટલા બાધે. હવે હું છે ને હું બીજા માળે રહું. મારા નીચેના માળમાં એક ભાઈ રહે છે, હું બીજા માળે રહું. અમારે ઉપરનો માળ ખાલી, એટલે અમારો મકાનનો માલ ખાલી એમ. અને અમે વચ્ચે રહી, નીચે પતિ પત્ની રહે. રોજ બાધે. બોલો, રોજ બાધે. હમણાં તેને એની પત્નીને એના ઘરવાળે એક ઝાપટ મારીને તે ઓલી પત્ની રાડું નાખતી, મને મારી નાખો, કાપી નાખો, મારો ઉપરવાળો ધણી છે. હું ગયો. મેં તો ભાઈ તારી ત્યાં આગ લાગે, ધુવાડો મારીને આવે જ. કીધું શાંતિ રાખ. હા, અમુક તો મરવી નાખે એવા માણસો. અમારા સુરતની અંદર પાણીપુરી બહુ ફેમસ હો. હા, હમણાં તો એક બેન પાણીપુરી વાળા લારીએ ગયા. બોલો, એ કે આમાંથી પાણીપુરી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી કેમ ન આપ્યું? ઓલો પાણીપુરી વાળો કે બેની હાથ ધોવાનું પાણી છે. બોલો, બધું ચાખી જ લેવું. હમણાં એક પાણીપુરી વાળા લારીએ બોર્ડ માર્યું હતું, સ્પેશિયલ પાણીપુરી, એક્સ્ટ્રા સ્પેશિયલ પાણીપુરી, સન્ડે સ્પેશિયલ પાણીપુરી. મેં કીધું આમાં શું ફરક હોય? મેં કીધું આ સ્પેશિયલ, એક્સ્ટ્રા સ્પેશિયલ, વેરી સ્પેશિયલ અને સન્ડે સ્પેશિયલ, આમાં ફરક શું? મને કે આ સ્પેશિયલ પાણીપુરી છે ને એમાં એક પ્લેટ ધોયેલી આવે. પછી મેં કીધું એક્સ્ટ્રા સ્પેશિયલમાં? મને કે એક્સ્ટ્રા સ્પેશિયલમાં છે ને હું હાથ ધોઈને પૂરી બનાવું. મેં કીધું આ વેરી સ્પેશિયલમાં મને કે એમાં મિનરલ વોટર આવે. પણ મેં કીધું આ સન્ડે સ્પેશિયલમાં હું? મને કે તે હું નાઈને આવું છું. અઘરા છે. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ, મેં તો હું મન કે છે ને કરમ ગમે એવા હારા કરો, એવા કરમ હારા કરો, એવા કરમ હારા કરો કે આપણે મરી જાય ને ત્યારે યમરાજ આપણને કહેવા જોઈએ કે ગાંડા તું પાડા ઉપર બેસી જા, હું હાલીને આવું છું. આવા કરમ હારા કરવા જોઈએ. હમણાં અમારા ગોબર દાદા કહેતા હતા, બાઘો મને કહેતો હતો, મને છે ને મારા દાદા સપનામાં આવ્યા. મેં તો શું કીધું? અરે કે મારા દાદા સપનામાં આવ્યા ને એને કીધું કે તારે જેટલા કરવા એટલા પાપ કરજે. મેં કીધું એમ કીધું? મને કે હા, મને એમ કીધું. એ કે તારે જેટલા કરવા એટલા પાપ કરજે, આ નરકમાં જગ્યા નથી, કે અમે વંડી ઉપર બેઠા છીએ. મેં તારા દાદા ત્યાં નરકમાં છે?
મને કે હોય જ નહીં કે 4 ધામ યાત્રાનું કહીને ગયા હતા નહીં કે પછી કે એ 4 ધામ યાત્રાના પૈસા લઈને બેંકોક પટાયા વયા ગયા. આમાં ગોબર દાદા કહેતા ધોય કે પાપ તો કરવા પડે નકર નદીએ જઈને હું ધોતિયા ધોવાય કે વાત હાજી પાપ તો કરવા જોઈએ. હમણાં અમારા ગોબર દાદા અત્યારે ઉત્તરાયણ આવી ને ગોબર દાદા પતંગ ચગાવતા. મેં દાદા પતંગ ક્યાં ચગાવો? મને કે જમીન તો દીકરાએ ઉડાડી દીધી, હવે પતંગ ઉડાડવાની છે, એ તો ઉડાડવા દે. તો ઉડાડો નહીં રહેતો બીજું. મેં હમણાં એક દાદાને કીધું દાદા તમારી તંદુરસ્તીનું રહસ્ય હું? મને કે એ વાત રહેવા દે. અરે મેં તું કયો તો ખરા, આ તમારી આ 80 વર્ષની ઉંમર થઈ અને તોય તમે ઘરેડી જેવા છો, તો તમારી તંદુરસ્તીનું રહસ્ય હું? મને કે એ વાત રહેવા દે. અરે મેં તું મને કયો, મારે ક્યાંક કેવા થાય? મને કે કોઈને કહેવા નહીં. મેં તું માઇક સિવાય કોઈને નહીં કહું. મને કે હા ભાઈ મારા લગ્ન થયા ને પછી અમે પતિ પત્નીએ નક્કી કર્યું કે જેની ભૂલ હોય એને 5 કિલોમીટર હાલી આવવાનું. હવે કે તને તો ખબર છે ભૂલ કોની હોય કે રોજ મારી જ ભૂલ હોય કે રોજ મારે 5 કિલોમીટર હાલવું પડે. પણ મેં કીધી વાત સાચી, તમે 5 કિલોમીટર હાલો, તમે નરવા છો, પણ આ ડોશીમાં એટલા નરવા કા? મને કે વાહે જોવા આવે છે, હું હાલવા જાઉં છું કે નહીં? બોલો આમ કરીને બે માણસ વોકિંગ કરી વોકિંગ કરવાની કઈ છે અત્યારે જમાનો નીકળ્યો છે. ભૂકા કાઢના કે વોકિંગ કરતા હોય. અમુક અમુક તો બરણી આકારના બેનો આમ જતા, આપણને એમ થાય ઉડીને માન ઘરે ન હોય જાય. હા હેલ્થ કોન્શિયસ થઈ ગયા માણસો અત્યારે, અને થવું જ જોઈએ બધા અત્યારે. હા અત્યારે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને એટલું બધું વધી ગયું છે ને, માણસે થોડી કસરત બસરત કરવી જોઈએ. અમુક તો એટલા બધા જાડા હોય ને, મેં કે પહેલાં કીધું મદનિયા જેવા જાડા હોય. હમણાં અમારે એક દાદા છે ને એને 5 વાર લગ્ન કર્યા, 5 વાર. મેં દાદા ફાયદો શું થયો? અરે મને કે ઘોડા ઉપર 2 તાવડી ગયું. તો મેં કીધું 5 વાર. મને કે 5મી વારના પત્નીને ઘરે લઈને આવ્યો ને કે 5 ગોખલા, એમાં એક ગોખલામાં લાલ ચૂંદડી, એકમાં લીલી, એકમાં પીળી, એકમાં પિંક, 5મો ગોખલો ખાલી. એટલે 5મા વારના કાકી હતા ને એને કીધું કે આ સ્વામિનાથ આ ગોખલા કોના માટે? એ કે પેલા ગોખલામાં એક મારી પહેલી પત્ની હતી એને લીલી કલર ગમતો હતો એટલે લીલી ચૂંદડી, બીજીને લાલ ગમતો હતો એટલે લાલ, ત્રીજીને લીલો ગમતો હતો એટલે લીલો, ચોથીને પિંક ગમતો હતો એટલે પિંક. બોલ બકા તને કયો કલર ગમે? ઓલી કાકી કહેવાય રાખો રાખો ને ટોપિયું ટીંગા હે ટોપિયું કે તમારે જેવા 17ને ટીંગાડીને આવીશું. કેટલા આગ્રહ છે. મારા શેરીમાં લગ્ન હતા ને, મારા શેરીમાં લગ્ન દાંડિયા રસ રાતે હાલતા, દાંડિયા રસ હાલતા હતા ને તો દાદા બેઠા ખુરશી નાખીને, તો ડોશીમાન બોલ્યા એ અહીંયા આવી તો. હા બોલો શું છે? એ કે ઓલી સણિયા સોળીવાળી રહી ને એ આપણા રઘા માટે કેવી? રઘા માટે કેવી? ડોશીમાં કે શાંતિ રાખો, એ બાજુની શેરીવાળી છે, એ રંભા છે, આ તો મેકઅપ કરાવી આવી છે ને બ્યુટી પાર્લરમાં જઈને એટલે ગોરી લાગે છે કે એના ઘરે આપણા રઘા જેવા 2 છોકરા છે. અને એમાં બરાબર એમ કહેવાય કે અત્યારે મેકઅપનો જમાનો આવ્યો ને, હમણાં એક જણા નવા લગ્ન થયા, નવી પત્ની ઘરે આવી, પછી પત્ની આણું વાળવા ગઈ ને, આણું તેડી ગયા એને. એટલે આ ભાઈ છે ને વરાજો તેડવા ગયો ને એટલે પછી એને સાસુને પૂછ્યું મમ્મી આ તમારી દીકરીને કયા બ્યુટી પાર્લરમાં તૈયાર કરાવી? કે હા મેં જો બ્યુટી પાર્લર રહ્યું ને ત્યાં તૈયાર કરી હતી. એમ આ ત્યાં ગયો, ત્યાં જઈને કીધું તમારી ઘરવાળીને તૈયાર કરી હતી? ઓલા બેન કે હા મેં તૈયાર કરી હતી. આલ્યો iPhone 7નું બોક્સ આપ્યું, એ કે આલ્યો આ iPhone 7 તમને ગિફ્ટ આપું છું. ઓલા બ્યુટી પાર્લરવાળા બેન તો ખુશ થઈ ગયા, આમ કહીને આમ બોક્સ ખોલ્યું ને તેમાંથી 33-15 નોકિયા નીકળ્યો. અવાજ માર્યો, એ ભાઈ હવે છેતરપિંડીના ધંધા કરો છો? એ કે શરૂઆત તમે કરી હો, ઐશ્વર્યા રાય જેવા બનાવીને મોકલો છો, ઘરે આવેથી ખબર પડે કે આ તો જયસૂર્યા આવ્યા. પછી અમારે હું બેઠા કુરકુરિયા ખાવા. હા મેકઅપનો જમાનો આવ્યો એટલે હું બધા જુવાનીને વિનંતી કરું છું જોવા જાઓ ને તો મોઢા ધોવરાવજો. હમણાં એક જણો એરપોર્ટ ગયો ને તો આકાશવાણી થઈ, ઈ પ્લેનમાં બેસતો નહીં, પ્લેન ફાટવાનું છે. તો ત્યાંથી ટિકિટ કેન્સલ કરાવીને રેલવે સ્ટેશન આવ્યો. જેવી ટિકિટ બારીએ ટિકિટ લેવા ગયો ને પાછી જાહેરાત થઈ, ઈ ટ્રેનમાં બેસતો નહીં, ટ્રેન પાટાથી ખડી જવાની છે. તો ત્યાંથી ટિકિટ ફાડી અને બસ સ્ટેન્ડ આવ્યો. જેવો બસમાં ચડવા ગયો ને પાછી જાહેરાત થઈ, બસમાં બેસતો નહીં, ઊંધી પડવાની છે. આ કે તમે કોણ બોલો છો? એ કે હું તમારો શુભ ચિંતક છું. એ કે હું ફેરા ફરતો તઈ તમે ક્યાં ગયા હતા? અત્યારે શુભ ચિંતકના દીકરા થાવ છો. કેટલો કંટાળી ગયો છે ઘરવાળી. એક બેનનો મોબાઈલ રસોડામાં ફ્રીજ ઉપર પડ્યો હતો અને પતિ પત્ની બે બેઠા હતા. રસોડામાં ફ્રીજ ઉપર મોબાઈલ પડ્યો હતો અને બરાબર એમ કહેવાય કે પતિ પત્ની બે બાજુમાં બેઠા હતા. એમાં બેનના મોબાઈલમાં મેસેજ ટોન વાગી. અત્યારે બધી ટોન અલગ અલગ હોય ને, મેસેજ ટોન વાગી, ટીણિંગ થઈને થયું.
એટલે બેન જેવા ઊભા થઈને ફટાફટ રસોડામાં ગયા. હવે જેવા રસોડામાં ગયા ને તેને ઘરવાળાનો જ મેસેજ હતો એ કે તું અંદર ગઈ છે ને તો પાણીનો બાટલો લેતી આવજે. ગુરુ થઈ ગયો આમ કામ કરાય લે, આમ તો બિચારા બોલી શકતા ન હોય. હમણાં એક જણો બ્લડ બેંકમાં ગયો એ કે ભાઈ 2 બાટલા લોહી આપો. ઓલા કે 2 બાટલા લોહી કયા ગ્રુપનું જોતું? ગમે ગ્રુપનું આપો. એમ ન હોય, ગમે ગ્રુપનું ન હાલે, મરી જાય. પેલા ગ્રુપ બોલ કયા ગ્રુપ? એ કે ગમે ગ્રુપનું આપો ને, પણ એમ ન હોય, મરી જાય માણા. ગ્રુપ બોલ એ કે પણ ગમે ગ્રુપનું આપો, ગમે ગ્રુપ ન હોય. ઓલો લેબોરેટરી વાળો કે તારે શું કરવા જોઈએ બોલ ને, એ કે મારે લવ લેટર લખવો છે. બ્લડ બેંકમાંથી લોહી લઈને લવ લેટર લખવો. આવા લવરિયા નીકળી ગયા. હમણાં ગોબર દાદા બેંકમાં ગયા. હવે ગામડા ગામમાં બેંક એવી બરાબર, ગામડા ગામની બેંક. ગોબર દાદા પહેલી વખત ગયા, હવે એને લોનની જરૂર. હવે બરાબર બેંકમાં ગયા, બેંકમાં બાકડે જઈને બેઠા. હવે બાકડે જઈને બેઠા ને પણ મેનેજર નવો આવેલો અને એ બાથરૂમમાં ગયેલો ને બાથરૂમમાંથી જેવો મેનેજર બહાર નીકળ્યો ને એટલે આ દાદાએ અવાજ માર્યો, એ બટા પાણી દેતો. એટલે ઓલો મેનેજર બિચારો સારો હતો, પાણીનો ગ્લાસ ભર્યો, દાદાને આપ્યો. દાદાએ પાણી પીધું. મફલરથી આમ કે પાઘડીથી એમ કે પરસેવો લૂયો, પાઘડીથી પરસેવો બરસેવો લૂઈ અને દાદા બેઠા. અને બરાબર મેનેજર તો પછી એને રૂમમાં વયો ગયો. દાદાને કાંઈ ખબર નહીં કે આ મેનેજર છે. થોડીક વાર થઈ એટલે દાદા કાઉન્ટરે ગયા. એટલે કાઉન્ટરે ફાઇલ જોઈ અને કાઉન્ટરવાળા ભાઈએ કીધું કે અંદર જાઓ, મેનેજર સાહેબને મળી લ્યો, કાગળિયા બતાવી દો. દાદા ગયા અંદર. અંદર ગયા ને તે ઓલો પાણી માંગ્યો તે જ ભાઈ બેઠેલો. દાદાને એમ થયું કે આ શેનો લોન દે કે, તોય દાદા બેઠા હો. ફાઇલ મૂકી એટલે ઓલા મેનેજર આખી ફાઇલ જોઈ. પછી દાદાને પૂછ્યું, દાદા લોન જોતી હતી? કે હા. હપ્તા ભરશો? દાદા કે હપ્તા તો ભરવાના જ હોય ને. ઓલો મેનેજર કે તમે 3 ફૂટ આગેથી પાણી નથી ભરતા તો હપ્તા છે ના ભરો એ કે તમે. આગ્રહ થઈ ગયા માણસો. હમણાં એક સસરા એના જમાઈને કે જમાઈ રાજ તમે લગ્ન પહેલા એમ નહોતું કીધું કે તમે દારૂ પીવો છો? જમાઈ કે તમે નહોતું કીધું કે તમારી છોકરી લોહી પીવે છે? હમણાં એક દારૂડિયો મારી પાસે મને કે શ્રદ્ધા ને અણશ્રદ્ધામાં હું ફેર? મેં કીધું શ્રદ્ધા એને કહેવાય કે દાંત દીધા ને એ ચાવવાનું દે, એને શ્રદ્ધા કહેવાય. અણશ્રદ્ધા એને કહેવાય કે જેને ચવાણું દીધું એ પીવાનું દે, અને અણશ્રદ્ધા કહેવાય. હમણાં એક દારૂડિયો તો ગયો ડોક્ટર સાહેબ પાસે કે ડોક્ટર સાહેબ આપણે દારૂ મૂકી દીધો. એમ? બહુ સારું કહેવાય. હાવ મૂકી દીધો? હાવ મૂકી દીધો. દારૂ પીવાનો જ નહીં. હવે કોઈ તાણ કરે ને તો જ પીવાનું. કોઈ એમ કે ને મારા ગળાના હમ છે, અડધો પેગ મારો, તો જ પીવાનો, બાકી દારૂ સદંતર મૂકી દીધો. ડોક્ટર સાહેબ કે તમારી ભેગા ભાઈ છે એ કોણ છે? એ કે એને તાણ કરવા ભેગો રાખ્યો છે. દર વખતે કે ગળાના હમ દે ને 2 પેગ મારું. હા, અને તમે જોજો ડૉક્ટરની પાસે વાત આવી એટલે કહી દો, જો આપણે ડૉક્ટર દવાખાને જઈએ ને એટલે નામે આપણું પૂછે, દરદે આપણું લખે. દાખલા તરીકે આપણું નામ લખે, પછી હું દર્દ થાય કે ભાઈ પેટમાં દુખે, જેનું નામ હોય એનું દર્દ લખે. ઢોરના દવાખાને જાજો ત્યાં અલગ હોય. ત્યાં શું કરે ખબર છે? નામ ઢોરના માલિકનું લખે. શું નામ? તો કે શંભુભાઈ. શું થાય? પૂછડામાં હોજો. શંભુભાઈને પૂછડામાં હોજો. અને અહીંયા વિદેશમાં ઘણો ફેર છે. તમે લંડન બાજુ જાઓ ને તો લંડન અમેરિકામાં જાઓ ને એટલે ત્યાં ખબર કાઢવા આવે ને તો ફરક. ત્યાં ખબર કાઢવા આવે એટલે ખાલી એટલું જ બોલે, ગેટ વેલ સૂન, એટલે તમે જલ્દી સાજા થઈ જશો, આવું બોલ્યો. અને આપણે અહીં ખબર કાઢવા આવે ને એટલે પેલા પૂછે શું થયો? તો આપણે કે તાવ છે, થોડીક ઉધરસ છે, શરદી છે, તોડ્યું થાય છે. એમ? ધ્યાન રાખજો, સ્વાઇન ફ્લૂના વા હાલે 60 મરી ગયા. હવે આ તો તું ઉપાધિ નાખવા આવ્યો છો, શું કરવા આવ્યો ખબર નથી પડતી. બોલો, અમુક તો ખબર કાઢવા ન આવે, સીધો ખરખરો કરવા જ આવે. બોલો, એવા આગ્રહ થઈ ગયા હો માણસ. આ લંડનની વાત આવી એટલે કહી દઉં, મારું ગામ અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકજ ગામ. હવે અમે છે ને અમારા ગામડે વાડીએ બેઠા બેઠા પાર્ટી કરી, ભજીયા પાર્ટી. હવે એમાં એક ભૂરી આવ્યો ફોરેનર, આવીને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ ભજીયા પાર્ટી. એટલે એણે બુક કાઢી નીચે લખ્યું કે ફરતા 8-10 જણા બેઠા હોય, વચ્ચે ધીમો ધીમો તાપ બળતો હોય અને ભજીયા પાર્ટી કહેવાય. ત્યાંથી ભૂરીયો હાલતો થયો, આગળ ગયો ને તો શમશાનની અંદર કોકની દેન કરી હાલતી, ત્યાં ભૂરીયો ગયો. એ કે હાલે લે મોટું ભજીયું લાગે હો. બોલા એક ઝાપટ મારી કે મારા બાપા ગુજરી ગયા, જવા દે ને. ત્યાંથી આગળ ગયો ને એટલે ભૂરીએ લખ્યું કે 8-10 જણા ફરતા ઊભા હોય, વચ્ચે એક માણસ હળકતો હોય, એને દેન ક્રિયા કહેવાય. ત્યાંથી આગળ ગયો ને તો આઠમનો હવન હાલે. ભૂરીઓ ન્યા ગયો કે તમારો નાનો બાપો વયો ગયો. બોલો કે એક ઝાપટ મારી વયો જાને, કોઈ બાબો નથી વયો ગયો, હવન હાલે છે માતાજીનું. વળી ભૂરીએ લખ્યું 5-7 જણા ફરતા બેઠા હોય અને કુંડમાં હવન આગ લાગેલી હોય, અને હવન કહેવાય. અને ત્યાંથી ભૂરીઓ આગળ ગયો ને તો એક દાદા બેઠા બેઠા ખાલી તાપતા હતા.
તો ન્યા ભૂર્યો કે હાલે લે એકલા એકલા હવન કર્યો. દાદા કે હવન નથી કર્યો, તાપણું કર્યું છે, જાને ન કરે એક ઝાપટ મારી. ત્યાંથી ભૂર્યો આગળ ગયો ને તો સરપંચનો કપા હળગતો. ન્યા ગયો કે હાલે લે મોટા પાયે તાપણું કર્યું લાગે હો. જાને કપા હળગે. ભૂર્યો ત્યાંથી સીધો ફ્લાઇટમાં બેસી ગયો. મને કાનમાં કહેતો ગયો, મને કે ગુજરાતી ગમે ત્યારે હળગાવે ત્યારે નવું નામ આપે, જ્યારે હળગાવે ત્યારે નવું નામ આપે. સરપંચની વાત આવી એટલે કહી દો. એક સરપંચે હવારના પોરમાં એમ કહેવાય કે ઝાડ વાવ્યું, એ ઝાડ બપોરે બકરો ખાઈ ગયો, સાંજે સરપંચ છે ને એ બકરાને ખાઈ ગયા. ખૂન કા બદલા ખૂન. સરપંચની વાત આવી એટલે કહી દો. અત્યારે ચૂંટણીનો માહોલ છે. હા, ચૂંટણી એટલે ચૂંટણી. હા, હમણાં ગામડું ગામ 600 ખોવડાનું ગામ, 1200-1500 ની વસ્તી, એમાં મૂળ 800 થી 900 મતદારો. 800-900 મતદારોની અંદર એમ કહેવાય કે 50 જણાએ ફોર્મ ભર્યા. હવે 50 જણાએ ફોર્મ ભર્યા એટલે 50 જણાને થોડા કાંઈ સરપંચ બનાવાય. પછી ગામવાળાએ નક્કી કર્યું કે આ બધા જેટલા ફોર્મ ભર્યા છે ને એ બધાને ગામના ચોકમાં ઊભા રાખો અને એક પીછું ઉડાડ્યું, આમ મોર પીછું ઉડાડ્યું. આ જેના માથે પડે ને એ સરપંચ. આખી રાત બધાએ આમ જોયું, કોઈની માથે પીછું પડ્યું જ નહીં. સવારે ખબર પડી, બધાએ ફૂંકું મારતા હેઠેથી. સમાજમાં ફૂંકું મારવાવાળા બહુ વધી ગયા સાહેબ, ધ્યાન રાખજો. ફૂંકું મારવાવાળાથી આગળ રહેજો. ફૂંક મારી એટલે સમજી લેવાનું પીછું તમારી ઉપર નહીં પડવા દે. અઘરા થઈ ગયા. અને આ ચૂંટણીની વાત આવી એટલે કહી દો. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, તમે મને મત આપો, તમે જો આપણા રાષ્ટ્રની એમ કહેવાય નકલ ફેરી નાખું, ફલાણું ફેરી નાખું, ઢીકડું ફેરી નાખું, આ કરી નાખું, ઓલું કરી નાખું. એમાં એક એમ કહેવાય બરાબર ખેડૂત માણસ, ગારાવાળા લુગડા, ગારાવાળા પગ, ગારાવાળા હાથ, અને આગળ આવીને બેઠો. અમુક જોજો મોડા આવે અને આગળ બેહે. એટલે આગળ આવીને બેહો. નેતાજીએ શરૂઆત કરી, જોવો મિત્રો, આપણા દેશની ખેડૂતની હાલત તો જોવો, ગારામાં કામ કરવું પડે છે, ગારાવાળા લુગડા, ગારાવાળા હાથ. તમે બધા સમજી જાઓ, મને મત આપો. હું એક વખત જીતી જાય ને તો બધા એના ખેતરમાં લાદી ફિટ કરાવી દઈ. તું લાદી ફિટ કરી તમારા કપાળ કહેતા કપાળમાં ઉગાડવા. ગામે મત ન દીધા ને માર્યો બોલ. અમુક બોલતા ન આવજો, અમુક એવું બોલી જાય ને ભૂકા કાઢી નાખે. હમણાં અમારા ગામમાં વાલા બાપા ગુજરી ગયા. વાલા બાપા ગુજરી ગયા ને એટલે એનો છોકરો કે આપણે બાપાની પાછળ છે ને કે હોલ બનાવવો છે. એટલે સરસ મજાનો એક પ્રાર્થના હોલ બનાવ્યો. અને પછી જે કોઈ ગુજરી જાય ને પ્રાર્થના સભા માટે આપે. હોલની અંદર વાલા બાપાનો મોટો જબર ફોટો અને બરાબર હોલ બનાવેલો. અને બધા પછી ત્યાં પ્રાર્થના સભામાં આવે. એમાં એક દી હું પ્રાર્થના સભા, એક દાદા ગુજરી ગયા ને તો હું ગયો પ્રાર્થના સભામાં. તો મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો. મને કે નવસાદભાઈ કેવું પડે. મને કે હું આ હોલમાં 7મી વાર આવ્યો. 7 વખત આ જ દાદા ગુજરી ગયા હોય. મેં તો કયા દાદા? મને કે આ ફોટો રહ્યો સામે. એ કે એ જ દાદા ગુજરી ગયા. મેં કીધું એ દાદા ગુજરી ગયા હોય એનો હોલ છે. કીધું એ વાલા દાદા છે, ગુજરી ગયા હોય ને એનો ફોટો જો નીચે હોય ને ખુરશી હરખું જો. કીધું અમુકને ભગવાને બુદ્ધિ જ નથી. આવ કોરે કોરા એવા. હમણાં એક ભિખારી બેઠો મંદિર પાસે. મેં કીધું એ ભાઈ, આ મંદિર પાસે બેઠો તને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી જાય, તને 1 કરોડની લોટરી લાગી જાય તો તું શું કર? મને કે પહેલાં તો હું બેભાન થઈ જાઉં. મેં તો પછી મને કે ભાનમાં આવીને અડધી ચા પીવું. મેં તો પછી કે હું માવો ખાઉં. મેં તો પછી કે હું વિચાર કરું કે 1 કરોડ આવ્યા તો શું કરું. મેં તો પછી મને કે 1 કરોડનું મંદિર બનાવું. મેં કીધું પછી કે મંદિર પાસે બેઠો બેઠો ભીખ માંગુ. મને કે ધંધો થોડો બંધ કરી એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ, હું તમારા ઘરે જ્યારે આવું ને ત્યારે તમે ઘરે જ ન હોય, કે તમે મળતા જ નથી. અલા, મેં કીધું હાલે મારો ફોન નંબર. મેં કીધું તું મને ફોન કરજે. તો મેં એને મારો ફોન નંબર લખાયો, મોબાઈલ નંબર. મેં એને મોબાઈલ નંબર લખાવ્યો ને, મને કે આ તમારો ઓફિસનો છે ઘરનો છે? મેં એને એક ઝાપટ મારી. મને ઓફિસનો ઘરનો ન હોય, કીધું ખીચાનો હોય. હમણાં એક જણાએ તો પોલીસને બાતમી દીધી. એ કે ફલાણી શેરીમાં 3 જણા બેઠા બેઠા આંકડા લખે છે, કે આંકડા. તો સાહેબ કે એમ? સાહેબ અહીંયા ગાડી મોકલી અને જોયું ને તો શેરીમાં હકીકતમાં 3 જણા વચ્ચે ટેબલ નાખી અને બેઠા બેઠા ક્યાંક લખતા હતા. પોલીસવાળા ત્રણે પકડ્યા. ઓલા કે પણ હા શું છે? એ કે બાતમી છે, તમે આંકડા લખો. ઓલા કે આંકડા નથી લખતા, અમારા અહીં લગ્ન છે, બેઠા બેઠા ચાંદલો લખીએ છીએ. કે જવો તો ખરા, જમીન નીકળે ચાંદલો લખાવતા જાય. ત્યાં કમ્પ્લેન કરી દીધી, બોલો આંકડા. બોલો બિચારા ચાંદલો લખતા. અને બરોબર એમ કે હાઈવે ઉપર આમ નેનો હાલી જાય, ધીમે ધીમે નેનો હાલી જાય. એમાં નેનો પડી બંધ. નેનો બંધ પડીને એમાં બાજુમાંથી એક ઓડીવાળો નીકળ્યો. એણે ઓડીવાળા દયાવાળો માણસ હતો એટલે ઓડી આગળ પાર્ક કરી અને ઊભી રાખીને પૂછ્યું કે શું થયું ભાઈ? એટલે નેનોવાળો કે મારી ગાડી છે ને બંધ પડી ગઈ.
તો ઓડીવાળો કે કાંઈ વાંધો નહીં, મારી ગાડીની પાછળ બાંધી દો, આગળ બીજું ગેરેજ આવે ને ત્યાં સુધી તમને પુગાડી દઉં. એટલે નેનોવાળાએ ઓડીની વાહે નેનો બાંધી અને પછી ઓડીવાળાને કીધું કે ભાઈ જો તમારી ગાડી ઓડી રહી, એ કે આમ જરાક લીવર આપો ને 100 ઉપર વહી જાય, મારી નેનો ગાડી રહી. ઓડીવાળો કે તમે ટેન્શન લ્યો માં, તમને એમ લાગે કે હું વધારે હાંકું છું, તમે વાંહેથી ડીપર મારજો એટલે હું ધીમી પાડી દઈ. ઓકે બરાબર. એમ કહેવાય નેનોવાળો નેનોમાં બેઠો, ઓડીવાળો ઓળીમાં બેઠો અને બરાબર હાઈવે ઉપર 60-70-80 આમ ઓડી હાલી જાય, વાહે નેનો હાલી જાય અને બરાબર એવી રીતના સ્થિર હાલી જતી હતી. એમાં બાજુમાંથી BMW 100ની સ્પીડમાં નીકળી અને ઓડીવાળાનો મગજ હેલ્યો. એ કે મારી સાઈડ કાપશો, અને ઓડીવાળાએ લીવર ઉપર પગ મૂક્યો પણ એ ભૂલી ગયો કે વાહે નેનો બાંધીશ અને જાય જમાટી બોલે 2 હો 1 10 1 20 હો 1 10 1 20 અને વાહે નેનો વાળો ડીપર મારે અને આ બે આમ સ્પીડમાં જાય. એમાં એક પોલીસવાળા સાહેબ ભાળી ગયા, એને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, હાલો સાહેબ ઓડી 120માં જાય. સાહેબ કે જાય, એના પૈસા એવા હોય ને એટલે જાય. એમ નહીં સાહેબ, BMW 120માં જાય. સાહેબ કે જાય ભાઈ, એના પૈસા એવા હોય ને એટલે જાય. ઓલો પોલીસવાળા સાહેબ કે સાહેબ એમ નહીં, આ બે 120માં જાય છે, એમાં નેનો વાળો વાહે સાઈડ માંગવા હાટું ડીપર મારે. એને ખબર છે આ નેનો વાળો કોમામાં આવી ગયો. મારે એરપોર્ટ જવું હતું ને તો હું ઘરની બહાર નીકળ્યો, તો બહાર ઊભો હતો તો રિક્ષાને વાટે, તો એમાં એક નેનો ગાડી આવી ને એટલે મને કે બેસી જાઓ. હું તો બેસી ગયો, મારા મિત્ર હતા તો નેનો હું બેસી ગયો તો મને કાંઈ દેખાય નહીં કાચમાં. તો મેં એ ભાઈને પૂછ્યું, મેં મને કાંઈ દેખાતું કાં નથી? મને કે તમને નહીં દેખાય. મેં તો ભાઈ તમે ભટકારતા નહીં હો, મને કે તમને મારી ઉપર ભરોસો છે કે નહીં, બેસી જાઓ તમ તાર કાંઈ ન થાય. એટલે પણ મેં કીધું કાંઈ દેખાતું નથી. મને કે નવસાદભાઈ તમે સમજો નહીં, એ કે અમે નવી ગાડી લીધી ને બધાય માંગી જતા હતી કે પછી કે મારે જે નંબરના ચશ્મા હતા ને એ જ નંબરનો કે મેં આગળ કાચ બનાવી નાખ્યો. હવે કોઈ માંગવા આવે સામેથી દેવા જાઉં તો પાછી થઈ જાય. ગાડીની વાત નીકળી એટલે એક વાત કહી દઉં. જો ગુજરાતી તો ગુજરાતીઓ ગમે ત્યાં ભૂકા કાઢી નાખે એવા ગુજરાતી હોય. એક ગુજરાતી બરાબર મુંબઈ ગયો અને મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જઈ અને બરાબર ત્યાંથી બહાર નીકળ્યો ને બાજુમાં જ બેંક હતી. એટલે ત્યાં બેંકની બહાર જઈને એણે કીધું કે ભાઈ મારે 50,000ની લોન જોતી. એટલે ઓલા બેંકવાળા કે ભાઈ પ્રૂફ આપો. એટલે બધું પ્રૂફ બતાવ્યા કે ભાઈ હું ગુજરાતથી આવું છું, આ બધા મારા ગુજરાતના પ્રૂફ છે. એટલે ઓલા બેંકવાળાએ કીધું કે એમને અમે લોન ન આપીએ, તમારે ક્યાંક પ્રૂફ મૂકવું પડે, ક્યાંક તમારે ગીરવે મૂકવું પડે. એટલે આ ભાઈ ગુજરાત હતો ને કે જો ભાઈ મારી બહાર ગાડી પડી ઓડી ગાડી, એ આપણે ઓડી ગાડી મૂકીને એની ઉપર 50,000 જોતા જ. એટલે મેનેજરે ફટાફટ કાગળિયા ચેક કર્યા, ડોક્યુમેન્ટ ચેક કર્યા, આના નામની જ ગાડી હતી એટલે ગાડીનો કબજો લીધો, 50,000 રૂપિયા આપ્યા અને બરાબર ગાડી કબજામાં લઈ લીધી, ફર્સ્ટ ક્લાસ પાર્કિંગમાં મૂકી દીધી, માથે ઢાંકી દીધું અને 50,000 આપી દીધા. એટલે આ ગુજરાતી વયો ગયો. અને પણ મેનેજરને બિચારાને ઊંઘ ન આવે, એને એ જ વિચાર આવે કે આની પાસે ઓડી ગાડી છે તો આને 50,000ની જરૂર શું પડી? આ 50-60 લાખની ગાડી ફેરવે છે, અને એટલી બધી શું જરૂર પડી કે 50,000માં ઓડી ગાડી મૂકીને ગયો. 1 મહિના સુધી મેનેજરને નીંદર જ ન આવે. પછી મેં ઓલો આવ્યો ને 1 મહિના પછી આવી અને મેનેજરને કીધું કે આ તમારા 50,000 રૂપિયા, આ તમારું 4,000 રૂપિયા વ્યાજ, લાવો મારી ઓડીની ચાવી. એટલે મેનેજરે કીધું કે અંદર આવતા રહ્યો સાહેબ. અંદર બેહાર્યા, ચા પાણી પીવડાવ્યા. પછી પૂછું કે કાંઈ નહીં તમે ઓડી લઈ જાઓ, પણ તમે એ તો કહો કે તમે અવડા મોટા માણસ, તમે ઓડીના માલિક અને તમને 50,000ની જરૂર શું પડી? ત્યારે ગુજરાતીએ કીધું કે ભાઈ મારે કાંઈ જરૂર નહોતી પડી, મારે અમેરિકા જવું હતું 1 મહિનો રોકાવા. હું એરપોર્ટમાં ગયો, ત્યાં મેં પાર્કિંગનો ભાવ પૂછ્યો, તેણે કીધું 600 રૂપિયા 12 કલાકના થાય. હવે હું ત્યાં મારી ગાડી મૂકું એટલે 24,000 રૂપિયા મહિનાના થયા. હવે હું ત્યાં મારી ગાડી મૂકું, કોઈ સેફટી નહીં, પાર્કિંગમાં ખુલ્લી ગાડી પડી રહે. આ તો તમે મને 50,000 વાપરવા દીધા અને ઉપરથી સિક્યુરિટીમાં મારી ગાડી હાચવી, આ ધંધો કરાય ને. બેંકવાળાને ગોટે ચડાઈ દેવા ગુજરાતી છો. અને ગાડીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે. બરાબર એમ કે એરપોર્ટની અંદર ઓડી ગાડી પાર્ક કરેલી મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર, અને એક ટેક્સીવાળાએ બરાબર આમ રિટર્ન ટેક્સી લેવા ગયો ને, ઓડીને જરાક લાગી ગઈ ગાડી. એટલે ઓડીનો જરાક કાચ ફૂટી ગયો ને, એટલે આ ટેક્સીવાળાએ બરાબર ગાડી હરખી કરી, બહાર ઉતરો, કાચ બાજ જોયો, પછી એણે આજુબાજુમાં જોયું પણ ઓડીનો કોઈ માલિક નહોતો. બધે તપાસ કરી, કોઈ દેખાણું નહીં. ઘડીક વાર ઊભો રહ્યો, પછી ટેક્સીવાળાને વિચાર આવ્યો. એટલે ટેક્સીવાળાએ ચિઠ્ઠી લખી કે ભાઈ મારો ટેક્સી નંબર આ છે, મારું નામ આ છે, મારું એડ્રેસ આ છે, મારો મોબાઈલ નંબર આ છે, મારી ગાડી રિવેસ લેતા તમારી ઓડીનો મારાથી બરાબર એમ કહેવાય લાઇટનો કાચ ફૂટી ગયો છે, મારું આ એડ્રેસ છે, મારથી ભૂલ થઈ છે, જે ખર્ચો થાય હું આપી દઈશ તમને, તમે મને ફોન કરજો, હું તમને પૈસા આપી દઈશ. એટલું લખી ચિઠ્ઠી અને બરાબર વાઇપરની અંદર ભરાવી અને ટેક્સી લઈને વયો ગયો.
અને 15-20 મિનિટ અડધી કલાક જેવો સમય ગયો અને બરાબર ઓડીનો માલિક આવ્યો. આવીને આમ નજર નાખી, પણ બહુ મોટો માણસ હતો એટલે એને ખાલી એટલું વિચાર કર્યું કેવા માણસો છે. એટલો વિચાર કરીને એનું આમ વાઇપરમાં ધ્યાન ગયું, ચિઠ્ઠી ભરાવેલી હતી, ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું એટલે એમાં સત્ય ઘટના લખેલી, એડ્રેસ લખેલું, ફોન નંબર લખેલો, ગાડીના માલિકનું નામ લખેલું અને બધું ગાડી નંબર લખેલો. એટલે એ માણસે સીધો જ એના ઘરે પૂગી ગયો અને ઘરે જઈને ગોતતો પૂગી ગયો કે આ ભાઈ ફલાણા ભાઈ ટેક્સીવાળા અહીંયા રહે. બધાએ કીધું આ અહીંયા રહે. અને ત્યાં ગયો, ત્યાં જઈને એનું ઘર ખખડાવ્યું. એટલે ઓલો માણસ બેઠો તો ઊભો થયો કે બોલો, કે જે તમે ઓડી ગાડીને જે ટક્કર મારીને આવ્યા ને એનો હું માલિક છું. એટલે ઓલો ટેક્સીવાળો કે આવો શેઠ, તમે મને ફોન કર્યો તો હું બાપા તમારની આવી જાત, આવો બેહો. બરાબર એને બેહાર્યો ઓડીના માલિકને, બેઠા. પછી ટેક્સીવાળાએ કીધું શેઠ તમારો જે ખર્ચો થાય હું આપી દઈશ. અને ત્યારે શેઠે કીધું હું ખર્ચો લેવા માટે નથી આવ્યો, હું ખર્ચો લેવા માટે નથી આવ્યો. આ મુંબઈ જેવા શહેરની અંદર એક સજ્જન માણસ, એક સાચા માણસ, એક નિષ્ઠાવાન માણસના આજ હું દર્શન કરવા માટે આવ્યો છું. તે સાચું લખ્યું ને, બાકી માણસો અત્યારે કોઈનો કોન્ટેક્ટ દીધા વગરના ભટકાડીને વયા જાય છે. હું આ એક દેવતા જેવા પુરુષના દર્શન કરવા માટે આવ્યો છું. जहां पे होठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. साહેબ આ આપણો ભારત દેશ છો. હા, મુંબઈ તો મુંબઈ છે. હમણાં મુંબઈમાં હું બરાબર પ્રોગ્રામ પૂરો કરીને એસપી ઓડિટોરિયમમાંથી બહાર નીકળ્યો ને, એક બેન હામાં મળ્યા. મને કે ઓ નવસાદભાઈ પોતે મને કે તમને ટીવીમાં ને યુટ્યુબમાં બહુ જોયા કે. મેં કીધું લ્યો આજ બહાર નીકળી ગયા. મને કે મારું અહીંયા જ ઘર છે, તમે મારા ઘરે હાલો ને. હું તો એને ઘરે ગયો. હવે ઘરે ગયો ને તો એને પતિદેવ અને હું બે એક સોફામાં બેઠા, બેન સામે ગોઠવાના. અમારી સામે અદબ પડીને બેઠા, અડધી કલાક સુધી બેઠા. પછી હળવેક દેન મને પૂછ્યું, મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું બેન ચા કરો ચા. મને કે મોળી પીશો કે ગળી? મેં કીધું બેન ગળી કરો, મોળી તો ઘરે પીતા હોય. મને કે ઘાટી કરું કે આછી? મેં કીધું બેન ઘાટી કરો, મલાઈની. મન કે કપમાં આપું કે રકેબીમાં? મેં કીધું બેન રકેબીમાં આપો, રકેબીમાં. હજી તો બેન તો ન્યાન બેઠા. મન કે સ્ટીલની રકેબીમાં આપું કે કાચની રકેબીમાં? મેં કીધું બેન એક કામ કરો, મારે ચા જ નથી પીવી. મન કે આ વખતે જવા દઉં છો, આવતી વખતે આવશો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનું રાખજો. મેં કહ્યું તારા ઘરે આવે ને તારો દીકરો હોય કે ચામાં એટલું પૂછશે જમવાનું કે જન્મ તારીખનો દાખલા માંગી, આધાર કાર્ડ લાવો, તમારો આંબો લાવો, ઉત્પત્તિ ક્યાંથી. મુંબઈમાં હમણાં એક જણાય છે ને નોટું છાપવાનું મશીન ફિટ કર્યું. બોલો, હવે નોટું છાપવાનું મશીન ફિટ કર્યું, ભૂલ એ થઈ ગઈ 2000ની જગ્યાએ 1500 નોટ ઉતાવળમાં છપાઈ ગઈ. હવે 1500 નોટ છપાઈ ગઈ, મુંબઈમાં જ કોઈ લે નહીં. હવે ત્યાંથી પ્લેનમાં બેઠો, રાજકોટ ઉતરો, રાજકોટથી ટેક્સી કરીને કુવાડવા ગયો. ત્યાં એક દાદા હજી સવારમાં દુકાન કરતા હતા ને અગરબત્તી, ત્યાં ગયો. એ કે દાદા હું મુંબઈથી આવું છું, 1500 છૂટા આપો ને. દાદા કે 1500 નોટ નો આવે. ઓલો મુંબઈ વાળો કે દાદા અમારે મુંબઈમાં બહાર પડી ગઈ છે, જો 1500 નોટ, જો ગાંધી બાપુ દાંત કાઢે છે એમાં દાંત કાઢતા જ. કે જો ગાંધી બાપુ દાંત કાઢે છે. ઓલા દાદા કે કાંઈ વાંધો નહીં, 1500 છૂટા આપી દઉં, પણ તમારે કાંઈ લેવું છે? મુંબઈ વાળો કે ના રે ના કાંઈ લેવું નથી. તો પછી 1500 છૂટા આપું તો 100 રૂપિયા થાય. બોલો, ઓલો મુંબઈ વાળો કે કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા કાપીને 1400 આપો. દાદાએ 1500 નોટ લઈને ગલ્લામ નાખી, 700 ની બે આપી. ઓલો મુંબઈ વાળો કે દાદા 700 નોટ તો બહાર પડી જ નથી. ત્યારે દાદાએ કીધું બેટા અમારા ગુજરાતની બહાર પડી ગઈ, ત્યારે મુંબઈમાં આવતા વાર લાગશે. જો ગાંધી બાપુ દાંત કાઢે, એમાં ગાંધી બાપુ દાંત કાઢતા. બોલ, મુંબઈ અઘરું છો. હમણાં મારો ભાઈ બંધ મારી પાસે મને કે નવસાદ ભાઈ મારો બર્થડે છે. હું ગયો નહીં, બીજે દિવસે હામો મળ્યો. મને કે નવસાદ મારો બર્થડે એમ ન આવ્યો. મને કે મારા મામાએ જો મને હોનાની વીંટી આપી. મેં લાઈ તો જોવા દે. જોઈને મેં કીધું ખોટી છે. મને કે તમે હોનાને ઓળખો? મેં કીધું તારા મામાને ઓળખું. એ તારી મામીને બગસરામ લઈ આવ્યો, કીધું તને હોનાની વીંટી અઘરા થઈ ગયા છો માણસો. હા, તો આવી રીતના જિંદગી જીવવી છે અને આનંદ કરવો છે. આનંદ છે ને એનાથી મોટામાં મોટી કોઈ વસ્તુ છે નહીં સાહેબ. એટલે હસતા રહેવું સાહેબ. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ એ બધાનો એક રસ્તો હોય છે, અને રસ્તો એમને જ મળતો હોય છે જેમનો ચહેરો સદાય हंसतो हो छे। चिरागों को आंखों में महफूज रखना, बड़े दूर तक रात ही रात है। मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी। आभार, धन्यवाद। आप सौए मने शांति जाळीने माण्यो बदल आप सौनो खूब खूब आभार। आप सौना बाल बच्चा सलामत रहे अने बचेला बाल सलामत रहे एवी शुभेच्छा साथे आभार, धन्यवाद। जय भारत, जय 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 गरवी गुजरात।